જય સ્વામિનારાયણ. વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રે લોલ વાલા તારા ઉરમાં અનુપમ છાપ જોવાને આકળો રે લોલ વાલા મારે હૈડે અરખન માય જાણું હમણાં મળો રે લોલ વાલા તારું ઉદર તિરસ રૂપ શીતળ સદા નાથજી રે લોલ આવોરા પ્રેમ સખીના નાથ મળું ભરી બાથજી રે લોલ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલાએ રસના ચાખણ હાર છાસ તે નવ પીવે રે લો વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રેલો વાલા ચોરી કહું નહીં કોઈને રેલો. શ્રીજી મહારાજની હાથની આંગળીઓની વાત ચાલે છે. પાંચ આંગળી અંગૂઠા થઈને પાંચ અંગૂઠો પરબ્રહ્મનું પ્રતીક, આંગળી ગુરુનું માર્ગદર્શક, જ્ઞાન, વિચાર, બુદ્ધિ એનું પ્રતીક. એના પછીની મધ્યમાં આંગળી ધન, સંપત્તિ અને સમૃદ્ધિની આંગળી. અનામિકા આંગળી કલ્યાણની, સત્કર્મની, શુભ કર્મની, મંગલ કાર્યની, આત્મશ્રેયની આંગળી. પછી છેલ્લી ટચલી આંગળી એ સત્તા અને ઐશ્વર્યની આંગળી. આ પાંચ વસ્તુ સિવાય લગભગ જીવનમાં શું જોઈએ છે? પાંચમાં જીવન સમાઈ ગયું. ભગવાન જોઈએ, ગુરુ, સાધુ, સજ્જનોનો સંગ જોઈએ, ધન સંપત્તિ જોઈએ, સત્કર્મ અને કલ્યાણ જોઈએ, ઐશ્વર્ય, પ્રતાપ, શાસન, આથી બીજું તો કંઈ છે નહીં. એ બધું હાથમાં છે. કોના? ભગવાનના અને ભગવાનના એવા મહાપુરુષોના. સાધુ પુરુષ એવા હોય એના હાથમાં. એટલા માટે આપણે સાધુ પુરુષોનો માથે હાથ મૂકાવાનો આગ્રહ હોય છે કે જો માથે હાથ મૂકે તો આપણું કામ થાય. અને વિજ્ઞાન પણ સાબિત કરે છે કે હાથની આંગળીઓ અને પગની આંગળીઓ, હાથની અંગૂઠા આંગળી એ જ પ્રમાણે ચરણની પણ અંગૂઠા આંગળી એ સરખું જ છે. એટલે ચરણમાં મસ્તક મૂકીને પણ આપણે પ્રણામ કરીએ છીએ.
અને માથે હાથ મુકાવવાનો આગ્રહ હોય છે. વિજ્ઞાન પણ કહે છે કે હાથમાંથી અને નખના ચરણના આંગળીઓમાંથી ઉર્જા વહે છે. એટલે કોઈનો આપણને સ્પર્શ થાય તો એની અસર થાય છે. એટલે દુર્જન પુરુષનો સ્પર્શ થાય તો દુષ્ટતાનો પ્રભાવ પડે. ભગવાનને ભગવાનના ભક્ત સાધુઓ એનો સ્પર્શ થાય તો મંગલ પ્રભાવ પડે. પણ આપણે ત્યાં પછી આગ્રહ કરીને હાથ મુકાવવાનો એક રસ્તો પડી ગયો. પરાણી કે મૂકો, હાથ મૂકો. એવી રીતે સ્પર્શનો ફાયદો તો થાય, પણ મનમાં કંઈ ધારણા હોય તો એ સફળ ન થાય. અને સહજ સાજ રીતે પણ સાધુ સંતો હાથ મૂકે તોય ઘણીવાર સ્પર્શનો પ્રભાવ પડે. પણ આ પાંચેય વસ્તુમાંથી એકાદનો સંકલ્પ કરીને જ્યારે મહાપુરુષ માથે હાથ મૂકે તો એ અવશ્ય સફળ થઈ જાય. પણ એનો સંકલ્પ હોવો જોઈએ, ત્યારે એ શક્તિ એને સ્પર્શ થાય અને એ ખજાનો એનામાં ભરી દે. સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી એ ફરતા ફરતા કચ્છ પ્રદેશમાં જાણીતો પ્રસંગ છે. ધ્રુફઈ ગામ આવ્યા. એની સીમમાં એક છોકરાએ આ બે સંતોને સાધુ જાણીને પોંક આપ્યો. સંતોને પ્રણામ કર્યા, જમવાનું આપ્યું, પીવા માટે જળ આપ્યું. સંતો રાજી થયા કે આવો 10-12 વર્ષનો છોકરો સદગુણી છે. પોંક જેમાં પાણી પીધું અને સંતોએ કહ્યું, છોકરા માગ, તારે જોતું હોય માગ. અને છોકરો કે મહારાજ મને કંઈ માગતા ના આવડે, તમને જે ઠીક પડે એ આપો, તમને વહાલું હોય એ આપો, તમને ગમતું હોય એ આપો. અને સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી માથે હાથ મૂક્યો, જોયું. અને એ સંકલ્પ કર્યો કે અમને વાલા ભગવાન, તો ભગવાન તો અંગૂઠાનું પ્રતીક છે. અને અંગૂઠા સહિત એમ સંકલ્પથી હાથ મૂક્યો. એ જ સમયે પેલા છોકરાને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. જ્યાં જુએ ત્યાં શ્રીજી મહારાજનું દર્શન થાય. દૂર બેઠા બેઠા એ ગઢપુર હોય મહારાજ કે જ્યાં હોય ત્યાં બધી લીલા દેખે. આવરણો હટી ગયા, જો ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. એ અંગૂઠાનો સ્પર્શ સાધુએ કર્યો. કેવું થયું? વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજે પધરાવ્યા તો એમની છાતીમાં પોતાનો અંગૂઠો છાંપ્યો. આ અંગૂઠો આપણે જે વાત કરીએ છીએ શાસ્ત્રીય છો, ગોઠવેલું મનગણન લકડ હંધાડ નથી. એ અંગૂઠો શ્રીજી મહારાજે વડતાલ હરિકૃષ્ણ મહારાજની છાતીમાં આમ દબાવ્યો અને આછી રેખા પણ છાપ દેખાય છે. અને પ્રતિષ્ઠા કરી. પોતે પોતાના પરાત્પર પરબ્રહ્મ સ્વરૂપનું આવાહન કરી દીધું. વિવેકાનંદ એટલે નરેન્દ્ર જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને બ્રહ્મ દર્શનની વાત કરી ત્યારે પણ એમને ચરુણ અંગૂઠો છાતીમાં દબાવ્યો. એટલે અંગૂઠો જ દબાવ્યો. આપણે મહાપુરુષદાસજી સ્વામી હતા, એમને રાજકોટના રામજી ભટ્ટ કે સ્વામી તમે બધાને સમાધિ કરાવો છો તો મને કરાવો ને. અને સ્વામીએ છાતીમાં અંગૂઠો દબાવ્યો ને સમાધિ. એટલે આ ભગવાન મિલાવી આપે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અંગૂઠાનો આકાર પ્રકાર એની રેખાઓ એ બધું જોવામાં આવે છે. અને કોનો કેવો અંગૂઠો છે એના ઉપરથી ઘણું બધું કહી શકાય. તો ભગવાન જ્યારે માથે હાથ મૂકે ત્યારે તો પોતે પોતાનું સ્વરૂપ આપી જ દે. સંતો પણ જો સંકલ્પ કરે મહાપુરુષો તો પણ એને ભગવાન ભેટાવી દે, સાક્ષાત મિલાવી દે. શ્રીજી મહારાજ વડતાલ હતા અને વિસનગરથી જુમખરામભાઈ સંઘ સહિત ત્યાં દર્શને આવ્યા.
શ્રીજી મહારાજને જેવા એ પગે લાગવા ગયા એટલે મહારાજે હાથમાં સોટી હતી, એ સોટી ફેરવીને મારી. ઝુમખરામભાઈ કે અરે પ્રભુ તમે મને શું કામ માર્યું? તો કે બસ મન થયું. એમ કાંઈ હોય આમ તમે બધાની વચ્ચે આમ વળગાડી દો. એ મહારાજ કે જો સાંભળ, હિરણ્યકશિપુના વખતમાં તું એના સૈનિકમાં સૈનિક હતો. અને હિરણ્યકશિપુ પ્રહલાદને મારવાનો હુકમ આપતો ત્યારે બીજા સૈનિકો પ્રહલાદને હેરાન કરતા, પણ તું એને ભગવાનનો ભક્ત જાણીને તું એના ઉપર કે હાથ ઉગામતો નહીં, પણ એને જે રીતે રક્ષા થાય એવો થોડો પ્રયાસ કરતો અને હિરણ્યકશિપુનો પણ હુકમ ન માનતો અને ભક્તનું આદર જાળવતો. એ પુણ્ય આજ તને અમારો જોગ થયો છે. એટલે આવી તો ઘણી કથાઓ છે ને સહજાનંદ સ્વામીના જીવનમાં, તમે બહુ મજા પડી જાય એવું બધું છે. હા, એ તો મહારાજ મારા બહુ ભાગ્ય કે એવું સત્કર્મ થઈ ગયું અને ભગવાનના ભક્તનો આદર રાખ્યો. જો ભક્તનો, ભગવાનના સંતો ભક્તોની સેવા આદર એનું ફળ ક્યારેક ક્યાંક કેવા મહાન ભાગ્યોદય સાથે ઉદય થતું હોય છે. એટલે આ બધા ભગવત સંબંધી કાર્ય છે એને સત્કર્મ કે નાશ ન થાય અને ભગવાન પાસે આપણને લઈ જાય. તો હિરણ્યકશિપુ વખતે તું હતો ને ભક્ત પ્રહલાદની રક્ષા કરતો, એટલે આ તને અમારો જોગ થયો. હા બરાબર છે, પણ મને માર્યું શું કામ? મહારાજ કે ભાઈ માર્યું એટલા માટે કે તારા થોડા પાપ હતા, તો અમને દયા આવી એટલે અમે સોટી મારી અને તારા પાપ બધાય નાશ કર્યા. એમ મહારાજ? હા, તો બીજી વળગાડો. મહારાજ કે ના, હવે નહીં, હવે જરૂર નથી. ભગવાનને કે હપ્તાવારી થોડી હોય, પંચવર્ષીય યોજના ન હોય. એટલે તારા બધા પાપ નાશ કર્યા. બહુ સારું થયું મહારાજ. મહારાજ રાજી થઈ ગયા, માથે હાથ મૂક્યો અને એમ કહ્યું, જાઓ ઝુમખરામ, તમને અમારું અખંડ દર્શન થશે. લ્યો અંગૂઠાનો પ્રભાવ, અખંડ દર્શન થશે. એ બીજે દિવસે મહારાજ પાસે આવે ને ઝુમખરામ ઝાંખા પડી ગયા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે શું છે? તો કે મહારાજ તમારો અખંડ દર્શન થાય છે તો મારે વ્યવહાર કેમ કરવો, મારે ઘર કેમ ચલાવવું, મારા મા બાપ વૃદ્ધ છે, વ્યવહાર મારે માથે છે, મારો ભાઈ નાનો છે, તો આ બધી ક્રિયાઓ મારે કેમ કરવી? અખંડ તમારું દર્શન થાય છે. મારે કે સારું, તને ન ઠીક પડ્યું તો નહીં થાય. હવે એ મહારાજ એમ ન થાય એમ નહીં, પણ હું જ્યારે ઈચ્છા કરું, જ્યારે પૂજા કરું, ધ્યાન કરું, માનસિક કરું, બસ એવું બધું કરું, ત્યારે ઈચ્છું ત્યારે મને આપના દર્શન થાય. સારું, જા, એવી રીતે દર્શન થશે. અને પછી ઝુમખરામને જિંદગીભર આવી રીતે જ્યારે ચાહે ત્યારે શ્રીજી મહારાજના સાક્ષાત દર્શન થતા. હાથ માથે મૂકે અને કામ થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. માયાના કોઈ આવરણ નથી. અને કેટલા નાના બાળકો, બાલિકાઓ, સ્ત્રીઓ, પુરુષો, સંતો, ભક્તો, નિરાવરણ દ્રષ્ટિ, બસ મહારાજ હાથ ફેરવે, દ્રષ્ટિ ફેરવે, માયા હટી જાય. અને એ તો માયા તો એમની મૂકેલી છે ને, એ તો એનો સંકલ્પ કરે તો માયા હટી જાય. પછીની આંગળી છે તર્જની આંગળી, એ વિદ્યાની, ગુરુની, બુદ્ધિની. ભગવાનને, ભગવાનના સાધુ જેના માથે હાથ મૂકે, વગર ભણે વેદ વાણી ઉચ્ચારે, જગતનો ગુરુ થાય, બુદ્ધિનું કમળ ખીલી જાય, પ્રજ્ઞા ખીલી જાય.
જુનાગઢમાં અચિંત્યાનંદજી બ્રહ્મચારી હતા. આપણે થોડા એકાદ પ્રસંગ સંતનો લઈશું અને એકાદ પ્રસંગ ભગવાનનો લઈશું. 5 આંગળીઓમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી મહાસમર્થ, જેમણે હરિલીલા કલ્પતરુ નામનો વિશાળ 36,000 શ્લોકનો ગ્રંથ લખ્યો છે. શ્રીજી મહારાજના જીવન ચરિત્ર. ગુણાતીતાનંદ સ્વામી સાથે અપાર હેત બ્રહ્મચારી મહારાજ હતા. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધાર્યા. અચિંતાનંદ બ્રહ્મચારી પણ વૃદ્ધ થયા. એમની સેવા એમના શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારી કરતા હતા. એને એક દિવસ કહ્યું કે શાંત, એને શાંત કહેતા, શાંત હવે મારે ધામમાં જવું છે. અરે ગુરુ મહારાજ, તમે જતા રહેશો તો પછી હું શું કરીશ? તો કે એક દિવસ તો જવું જ પડે ને, શરીર વ્રત થયું. પણ ગુરુ હું શું કરું? હું કાંઈ ભણ્યો નથી, મને કાંઈ બીજું આવડે નહીં. હું તો તમારી સેવા કરી જાણું, તો મને હારે લઈ જાઓ. ના, તું અહીંયા રહે. અને તને ચિંતા હોય કે હું ભણ્યો નથી. ઘણી વાર ગુરુજનોની સેવા કરવામાં જીવન એવું ડૂબી જાય કે બીજું કંઈ થઈ પણ ના શકે. તને એમ હોય કે હું કંઈ ભણ્યો નહીં, હવે મારો કેમ જીવન ગુજારો થાય? માથે હાથ મૂકે. શાંત, અરે જા, તારા જેવો કોઈ વક્તા નહીં થાય. અને આ બધા ઐતિહાસિક વાતો છે. વરતાલથી આચાર્ય મહારાજ પધાર્યા હોય કે કોઈ પ્રસંગે બંને આચાર્યો ભેળા થયા હોય તો લોકો એમ કહેતા, સંતો મોટેરા વડીલ બધા કોઠારી ભંડારી બધા હોય, એ એમ કહે કે શાંતાનંદ બ્રહ્મચારીને કથા વાર્તા કરવાનું કહો. અને બ્રહ્મચારી ગંગાના પ્રવાહની જેમ બોલે. શ્રીજી મહારાજને સંભાળે, ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સંભાળે અને પોતાના ગુરુ અચિંત્યાનંદ બ્રહ્મચારીને સંભાળી અને પછી શબ્દ બોલે. પણ એવા ભગવાનના ચરિત્રો, ભક્તોના ચરિત્ર અને એવી ઉપદેશવાણી વચમાં ગૂંથીને એવું સરસ બોલે. આખી સભા, ક્યારેક ક્યારેક રાજકીય પુરુષો મળવા આવ્યા હોય, મોટા પુરુષો, અને બ્રહ્મચારી બોલતા હોય, શાંતાનંદ બ્રહ્મચારી. પેલા લોકો પણ આમ છક થઈને સાંભળી જ લે, ઉઠવાનો ભાવ ન થાય. આવું બ્રહ્મચારી મહારાજ બોલતા એવું નોંધાયેલું છે. શાનાથી? કેવળ ગુરુના પ્રતાપ. આરુણી ઉપમન્યુની કથા ઉપનિષદમાં આવે છે. ગુરુ પાસે ભણવા આવ્યા હતા તો ગુરુએ તેમને શું ગાયોની દેખભાળ ને ચરાવવામાં રોકી દીધા અને આકરી કસોટીઓ કરી. પણ એ કસોટીમાંથી પાર ઉતર્યા અને ગુરુએ હાથ મૂક્યા. વગર ભણે બધા વેદ વેદાંત શાસ્ત્રો જીવાગ્ર થઈ ગયા. ભગવાને 5 વર્ષના ધ્રુવજી ઉપર પ્રસન્ન થઈને હાથ મૂક્યો. ધ્રુવજીને મનમાં સંકલ્પ છે, ભગવાનને દર્શન આપ્યા, મારે સ્તુતિ કરવી, પણ હું કંઈ આવડતું નથી. અને ભગવાને મસ્તક ઉપર હાથ મૂક્યો, પાંચજન્ય શંખ કંઠ સાથે અડાડ્યો અને ધ્રુવજીને વેદાદિકની સ્મૃતિ થઈ. અરે ઘણા એવા યજ્ઞ પ્રસંગો શ્રીજી મહારાજ એવા બ્રાહ્મણોને કહ્યું છે, અરે આ હરિભગત છે ને આને તમે યજ્ઞ કાર્યમાં રાખ્યા નથી. પેલા કે કેમ રાખ્યા? કાંઈ ભણ્યા નથી. હોય કાંઈ બોલો જ વેદ મંત્રો, કડકડાટ બોલે. અને યજ્ઞ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી વેદ મંત્રો બોલે ને યજ્ઞ પૂરો થાય એની જ્ઞાનની પૂર્ણાહુતિ થઈ જાય. ભગવાન કૃપા કરે, મોટા પુરુષો કૃપા કરે. ભણવું ન પડે. અને આપણે તે એટલે જ કહેવાતું, કેવળ પુસ્તકમાંથી વિદ્યા નથી મળતી, પણ ગુરુ અને ભક્તોના આશીર્વાદથી વિદ્યા મળે છે. શ્રીજી મહારાજ ગાદીએ બેઠા પછીના થોડાક જ વર્ષોની વાત છે. ધોરાજી પધાર્યા અને ત્યાં માવજી દવે, રામાનંદ સ્વામી વખતના બહુ સારા હરિભક્ત, એટલે શ્રીજી મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો માવજી દવેને ઘરે પધાર્યા. માવજી દવે તો ધામમાં વયા ગયા હતા. એમના બેન હતા ગંગાબાઈ. હવે માવજી દવેને 4 દીકરા હતા, હરજીવન, રાઘવજી, લાલજી ને કેશવજી. ભાઈ વયા ગયા એટલે બેનને બહુ દુઃખ થાય, મનમાં કોચવાય. હું એક બાઈ માણસ, ભાઈને 4 દીકરા. હવે દીકરા બીજું કાંઈ ભણ્યા નથી. એ જમાનામાં કંઈ આવું શિક્ષણની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ હોય નહીં.
કોઈ પાસે ભણે, બ્રાહ્મણો પાસે તો ભણ્યા, વાંચતા લખતા થઈ જાય ને કંઈ આવડે. સરકારી કંઈ શાળાઓ કે એવું કાંઈ હોય નહીં. હવે 4 મારા ભાઈના દીકરાઓ, એનું મારે શું કરવું? મહારાજની પૂજા અર્ચન થઈ, બધું થયું, પણ થોડેક છેટા આ 4 ભાઈના દીકરાઓને લઈને ગંગાબા બેઠા, આંખમાં આંસુ આવી જાય. મહારાજ આમ જોઈ રાખે એટલે કીધું, કેમ કોચવાવ છો? શબ્દ બોલ્યા, કેમ કોચવાવ છો? એટલે સજળ નેત્રે કહ્યું કે મહારાજ શું કરું, હું બાઈ માણસ, મારા ભાઈ નથી, આ 4 એના દીકરા છે, આનું વ્યવહારનું શું થાય? મહારાજ કે એનું કરી દઈએ. બહુ કહેવાય. મુક્તાનંદ સ્વામી, હા મહારાજ, તમારી પાસે રામાયણ છે? હા, અહીંયા જ છે, હારે જ છે. રામાયણ રાખતા મુક્તાનંદ સ્વામી, બહુ સરસ કથા વાત રામાયણની. લાવો. પછી રામાયણમાંથી 3 કાંડ કાઢ્યા મહારાજે, અને એક કાંડ રાઘવજીને આપ્યો, એક કાંડ લાલજીને આપ્યો, એક રામાયણનો કાંડ કેશવજીને આપ્યો, મોટો હરજીવન એને કાંઈ ના આપ્યું. આ 3ને એક કાંડ આપ્યો અને કહ્યું, લ્યો બેસો અમારી સામે વાંચો. પેલા છોકરા કે મહારાજ અમે ક્યાં ભણ્યા છે એ તમે વાંચીએ? અરે બ્રાહ્મણના દીકરા તો વગર ભણેલા જ કહેવાય, બ્રહ્માના દીકરા કહેવાય, વાંચો. એ મહારાજ અમને કાંઈ આવડે? અરે પાના હાથમાં જ લ્યો, વાંચો. મહારાજ પણ 3જી વાર કહ્યું, વાંચો. આને ભાઈ વિદ્યા સ્ફુરી, કડકડાટ રામાયણના ચોપાયો દોહાઓ બોલે અને અર્થ સહિત સમજાવે. જાણે ભણેલા ગણેલા કોઈ વિદ્વાન શાસ્ત્રી હોય એવી રામાયણની કથા, એક પછી એક પછી એક એવી સરસ 3 ભાઈઓ મીંડા બોલવા. મુક્તાનંદ સ્વામી તો જોઈ રહ્યા. મહારાજે બહુ દયા કરી. જોવો જોઈએ ગંગાબાઈ, હવે આ છોકરાઓની આજીવિકાનો કોઈ પ્રશ્ન નથી. ગુરુ થઈને પૂજાશે, કથા વાર્તા કરશે, લોકો દાન દક્ષિણા આપશે, ઘરનો વ્યવહાર ધમ ધોકાર હાલ છે, ચિંતા કરતા નહીં, જાઓ. થઈ ગયા રાજી રેડ. બહુ સારું મહારાજ, જેવી તમારી ઈચ્છા. પણ હવે મનમાં પૂછવું કે હરજીવનને રાખી દીધો અને મોટો દીકરો, હવે એ નહીં થાય ને કે 3 મારા પાછળ નાના ભાઈ એને જમાવટ કરી દીધી, મને કાંઈ પૂછતા નથી, મને કાંઈ દેતા નથી. એ તો કાંઈ બોલ્યા નહીં, પણ મનમાં થાય. એની પેલા ગંગાબાઈ નહીં થાય. પછી મુક્તાનંદ સ્વામી તો હોય જ હાજર, એટલે બધાની માં. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે વાત કરવી જ જોઈએ. એટલે કીધું, મહારાજ થોડુંક અજુગતું થયું હોય એવું લાગે છે, હરજીવનને કાંઈ આપ્યું નહીં. મહારાજ કે અમને જેમ ઠીક પડ્યું એમ કર્યું. હા મહારાજ, ભલે. પછી કાંઈ કોઈ બોલ્યું નહીં. પછી ત્યાંથી ધોરાજીથી પ્રયાણ કર્યું. સમય ગયો, 6-8 મહિને ફરીથી ધોરાજી આવ્યા. ત્યારે ફરીથી ને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, માવજી દવેને ત્યાં જ ઉતારો અને ગંગાબાઈ આગતા સ્વાગતા કરાવી. છોકરાઓને લઈને આવ્યા, પણ 3 છોકરાઓને લઈને સામે બેઠા. એટલે મહારાજ કે ગંગાબાઈ, 3 ભાઈઓ કેમ? મોટો હરજીવન ક્યાં? ભગવાન છે તો પૂછે છે, સમાધાન થઈ જાય ને બધાને. ક્યાં? તો કે મહારાજે તો 6 મહિના પહેલા તમે એને ધામમાં તેડી ગયા. મુક્તાનંદ સ્વામી, અમે કર્યું ઠીક કર્યું તું. હા મહારાજ, તમે જે કર્યું એ ઠીક જ કરો છો. બસ એટલે અમે હરજીવનને નહોતું આપ્યું. 3 ભાઈઓ છે, 3 સુખેથી રહેશે. હાથ મૂકે. નિષ્કુળાનંદ સ્વામીને વગર ભણે કેવા ગ્રંથો લખે. ભણેલાઓએ જે ગ્રંથ લખ્યા છે એ બધી જ નથી જાણતા અને વાંચતા. અને અનપઢ એવા નિષ્કુળાનંદ સ્વામી, એમણે જે બધું સાહિત્ય રચ્યું, એકેય ઘર બાકી નહીં હોય કે ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને ભક્ત ચિંતામણી ન હોય અને એણે પાઠ ન કર્યો હોય કે વાંચતો ન હોય.
કદાચ પાઠ ન કરતો હોય, વાંચતો ન હોય તો ઘરમાં તો હોય જ. એવું સરસ, કેટલાનું પોષણ, કેવું ચરિત્રોનું ગુંથન. પ્રેમાનંદ સ્વામીને એમ જ છે ને, પ્રેમાનંદ સ્વામી કે મહારાજ હું કંઈ કવિત્વ શક્તિ માટે પિંગળ શાસ્ત્ર ભણ્યો નથી ને આપ કહો છો કવિતા રચો, તો હું શું રચું? મહારાજ કે રચો ને. અને કવિતા રચી, કવિત્વ શક્તિ મૂકી. કેવા બ્રહ્માનંદ સ્વામી સૂર્ય સમાન કવિ કહેવાય, તો પ્રેમાનંદ સ્વામી ચંદ્ર સમાન કવિ. એવા શીતળતા, એવા પ્રેમાનંદ સ્વામી. અનેક નહીં તો પ્રાગજી પુરાણીની વચ્ચે વાત કરી હતી. મહારાજ કાળા તળાવ હતા અને ત્યાં ભાગવતની કથા વંચાવતા હતા અને બ્રાહ્મણને મહારાજે કથા વંચાવે એના આમ હરે હરે કહીને ખૂબ રસ ચડાવતા હતા. પણ બ્રાહ્મણને એમ થઈ ગયું કે જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય મારી કથા સાંભળે છે. એ બ્રાહ્મણને આવી ખોટી ઊંધી ખોપડી ભરાઈ ગઈ કે આને દુનિયા પૂજે મારી કથા સાંભળે છે. એટલે વળી વારે વારે શું કે ખબર કે પ્રભુ તમારે કાંઈ પૂછવું હોય તો પૂછજો. મહારાજ કે ના, આપ બધા કથા વાંચો છો, બહુ સરસ વાંચો. તો કે ના, કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછજો. મહારાજ કે ના, વારે વારે બોલે. એટલે મહારાજે પછી ધીમેથી એક પ્રશ્ન પૂછ્યો. હવે એ પૂછે કોને ઉત્તર થાય? એટલે બ્રાહ્મણને કાંઈ આવડ્યું નહીં. પહેલાં તો પ્રશ્ન જ સમજ્યો નહીં. એટલે પોતાની જ અવળાઈ છતાંય એણે શું કીધું કે બધાની વચ્ચે મારી આબરૂ લીધી. મને પ્રશ્ન આવો ગહન પૂછ્યો, હવે હું કથા કરવા નહીં આવું. લ્યો ગયા ગયા. તે મહારાજ એટલે પ્રાગજી પુરાણી હતો, એને કે હાલ તું બેસ. અરે મહારાજ, હજી મેં તો વ્યાકરણની શરૂઆત કરી છે. સારસ્વત વ્યાકરણ ભણવાનું શરૂ કર્યું. એમની બાઈ બેઠા હતા. એ કે મારો પ્રાગજી મહારાજ શું બોલે, હજી વ્યાકરણ જાણતોય નથી થયો, પૂરું શરૂઆત કરી છે. મહારાજ કેવું હોય, વાંચ પ્રાગજી. અરે પણ હા વાંચ, ભાગવત ઉપર વાંચવા. અને એ શક્તિ મૂકી લ્યો, માથે હાથ મૂક્યો. પ્રાગજી પુરાણી એવી સરસ રસીલી કથા કરે, થાકે નહીં. ગ્રંથમાં ખોટું છપાય લખાયું હોય કોઈના હાથેથી, પ્રાગજી પુરાણીને હવળું વંચાય. એવા અર્થ કરે ને એવી ટીકા સમેત બોલે. વાહ! અને તમે જાણો છો ને, બધે લખાયું છે પ્રાગજી પુરાણી કથા વાંચતા. નિત્યાનંદ સ્વામી જેવા બધા ધુરંધર વિદ્વાનો પંડિતો બેઠા હોય અને પ્રાગજી પુરાણી બિલકુલ અભણ, આવું થોડું ઘણું વ્યાકરણ ભણે, એ કે ભીણા કહેવાય. અને એ કથા કરે ભાગવત જેવા ગ્રંથો. અને એ ક્યાં એ જમાનાની કથા એટલે શ્લોક અને એનું ટ્રાન્સલેશન કરવાનું. ભાવાર્થ કહી દેવો તો સરળ, ભાવાર્થ કહી દેવો ને બહુ સરળ. થોડું આપણું પાણી નાખીએ, એનું થોડું પાણી લઈએ અને આમ ગોળો કરીને પાઈ દઈએ. પણ ટ્રાન્સલેશન કરવું એ જ કઠણ છે. એ પ્રાગજી પુરાણી કરતા. કોના પ્રતાપે? ભગવાનની કૃપા. તો એ જો માથે હાથ મૂકે મહાપુરુષોનો ભગવાન, તો વિદ્યા બુદ્ધિ પણ ખીલે, ભગવાન પણ મળે. ત્રીજી આંગળી, મધ્યમાં આંગળી, ધન સંપત્તિ. ભગવાનને ભગવાનના સંતો રીજન માથે હાથ મૂકે, દારિદ્ર જતું. એવા તો અનેક પ્રસંગો છે ને. માનો કે ગુણાતીતાનંદ સ્વામી હોય અને પેલા સાધુ ઠંડીમાં ધ્રુજી જાય અને થીજી જાય. અને એ વખતે પેલા બાઉદીનભાઈ, જેને બાવલો કહેતા, એ એની બા લાકડા વીણી નીકળે અને પછી એની બા જુએ કે કોઈ સાધુને તકલીફ છે, પૂછાવે. બાઉદીન આવે અને સ્વામી કહે તમે લાકડા લઈને નીકળ્યા છો બળતણિયા, થોડા સાધુને આપો, તપાડીએ. ભારી લાવ્યા, તપાવ્યા, સાધુને ઠંડી ઉડી. ગુણાતીતાન સામે રાજી થયા. કથા પ્રસિદ્ધ છે. માથે હાથ મૂક્યો, જા લાકડા વીણો છો ને, આજથી લાકડા વીણવા માંડ્યા. આટલું જ બોલ્યા. અને ભાઈ નવાબ સાંજે ફરવા નીકળ્યા ને એની બેન લાડકી બુન, એ નવાબને ગમ્યા ને સગાઈ માટે, શાદી માટે કેણ મોકલ્યું. એની સાથે નિકાહ પડ્યા. એટલે પરિવારને તો રાજમહેલમાં બોલાવે. બાઉદીનજીભાઈ હોશિયાર, ભણાવ્યા અને દિવાન પદે સ્થાપ્યા. અને બાઉદીનજીભાઈ દિવાન રહ્યા અને એમણે બાઉદીન કોલેજ સ્થાપી. એ આજે પણ જુનાગઢમાં શાખ પૂરે છે, બાઉદીન કોલેજ. કોણ ના પાડશે? અને વારે વારે સમય મળે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે, સત્સંગ કરે. આશીર્વાદ. માવજી કડિયાને માવા મૂસા કંપની કરી નાખે. બાલમુકુદાસજી સ્વામી
ઉનામાં મંદિર થતા હોય ને પેલા પાનાચંદભાઈ માણેકચંદભાઈ નાના છોકરા પર મજૂરી કરતા હોય, પૂછે શું કરો છો? મજૂરી કરીએ. અરે વાણિયાના દીકરા મજૂરી કરે? જાઓ મુંબઈ વયા જાઓ, વેપાર કરો. લ્યો, અરે પણ વેપાર મુંબઈના ટિકિટના પૈસા નથી, બધું થઈ રહ્યા. જાઓ, આપણે ટૂંકમાં લઈએ છીએ. મુંબઈ ગયા પછી તો સૂંઠ મરી એલચી લવિંગ તજના વેપાર, કરોડાધિપતિ થયા. અને આજે પણ ગાંધી સંસ્થની પેઢી છે જ, ચાલે છે, સુખિયા થઈ. મહાપુરુષદાસજી સ્વામી જામનગર પધાર્યા હતા. એ રાતે સૂતા હશે તો ત્યાં કરુણાશંકર ઓઝા બ્રાહ્મણ એ પગ દબાવે. ઘણા હોય એમ કે સ્વામી રાજી થાય સારું થાય, એવા ભાવથી પણ સેવા કરતા હોય. જે ભાવથી પણ સેવા કરી એ પછી એક દિવસ બે દિવસ આમ સેવા કરે, સ્વામી રાજી થાય, સારો છોકરો સેવા ભાવે છે. પણ એમાં એને મનમાં એમ કે હું શું કરીશ, મારે પૂરતું ભણતર થયું નથી અને મારા આજીવિકાનું આજીવનનું શું જીવાયનું, બ્રાહ્મણનો દીકરો છું પણ હવે શું મારે કરવું એમ. એક દિવસ પગ દબાવતા દબાવતા આંખમાં પાણી આવી ગયા. આંખનું પાણીનું ટીપું સ્વામીના પગ ઉપર પડ્યું, પિંડી ઉપર. એટલે ગરમ હોય. સ્વામી કે મારું લાગ્યું છોકરો રોવે છે. હરે તો સ્વામી બેઠા થઈ ગયા. હરે લાગે શું કરુણાશંકર, કેમ આંખમાં આંસુ આવી ગયા? એ સ્વામી હું તો સકામ સેવા કરું છું. હા ભલે, પણ તને શું દુઃખ છે? સ્વામી હું કાંઈ મારે ભણતર પૂરું થયું નહીં, એ હું શું કરીશ? લે મારા દુઃખી થવાય? તું શું થઈશ? શું થઈશ? શું માથે હાથ મૂક્યો, ગોઠણ ઉપર માથું દબાઈને માથે હાથ મૂકીને મહાપુરુષદાસ સ્વામી કહે અરે જામનગરના રાજાનો કારભારી થઈશ તે. આપે તો પછી મોડું થોડું આપે. જા કે જામનગરના મહારાજાના કારભારી થઈને જીવન જીવીશ બસ. પણ સ્વામી મને એ હવે તારે નહીં જોવાનું, તું હુઈ જા, હું હુઈ જાઉં. બોલો. અને સાક્ષી છે, કરુણાશંકર જામનગર રાજના કારભારી થયા. જો હાથ મૂકે. શ્રીજી મહારાજને પાર્ષદોનો વડતાલથી નીકળ્યા. આ સંતોની વાત, હવે ભગવાનની થોડી. ગાના ગામને પાદરથી નીકળ્યા. ગાના તે ત્યાં ભાવિક ભક્તો ભાળી ગયા કે મહારાજને પાર્ષદો નીકળ્યા છે. આડા ફરી ગયા. ઘોડા પાવા માટે પેલા અવેડા હોય ને પાણીના, એટલે ત્યાં સેજે જાય એટલે કોઈને કોઈ ઓળખી જ જાય, એટલે એકબીજા દોડીને બોલાવી લે. એટલે એ ભક્તો બધા આવી ગયા. મહારાજના ઘોડાના ચોકડા પકડી લીધા. મા બાપ અહીંયા આવ્યા છો ને અમારે ઘેરે પધારો, પગલા કરો ને બપોરા કરો. મહારાજ કે ભાઈ એટલે વહેલા નીકળ્યા છે, વહેલું જ આવું છે, બપોરા અહીં ક્યાંથી કરાય? અરે ના મહારાજ તમે અહીં ક્યારે આવો? આવ્યા છો તો થોડોક લાભ આપો. મારે કે શું તમારી ઈચ્છા છે? અમારે જમાડવા છે તમને. મારે કે મારે કંઈ જમવાની ઈચ્છા નથી સવારમાં. પણ ઓલા પાર્ષદો હતા ને બધા, અલૈયા ખાચન, સુરા ખાચન, સોમલા બાપુ, એ કે કાંઈક હોય તો ભણ્યા કામે ના પાડતા હશે એમ. ભણે આગ્રહ કરે છે તો મહારાજ કે દરબારો કંઈ ખાવું પીવું છે નહીતર હાલીએ આપણે. ના મહારાજ ભણે ભગત આગ્રહ કરે છે. મહારાજ તો કે ભાઈ હરિભક્તો તમે જાઓ લઈ આવો એમના માટે કાંઈ, અમારી ઈચ્છા નથી, અમારા માટે કાંઈ લાવતા. ભલે મહારાજ પણ પાર્ષદોને જમાડીએ. સરસ ગરમ ગરમ રોટલા ને બધું લઈ આવ્યા. છાશ ને રોટલા મળે. પાર્ષદો પાસે મહારાજ તાંસળીઓ રખાવતા. તાંસળી મૂકીને મારે કે હાલો બે જાઓ પંક્તિમાં, હાલો મોડું કરવામાં પછી અહીંથી નીકળવું, તડકા થઈ જાય. અને તમારી બહુ ઈચ્છા છે ને તો જમી લ્યો. તે આમ રોટલા ધોળા જોયા, સરસ મજાના ધોળા ધોળા. અલૈયા બાપુ પેલા બેઠા, આમ થોડા રાજસી ઠાઠમાઠ અને માનનું અંગ રજોગુણી. પંક્તિમાં બેસે ને તો પહેલાં જ બેસે, એ આમ વચ્ચે એમ ના બેસે, પહેલાં જ બેસે. સરસ મજાનો રોટલો આમ ધોળો ને ફૂલેલો ને આવ્યો. અલૈયા બાપુ ભણે આખો મૂકું દે, આખો મૂકું દે. આખો રોટલો મૂક્યો બધા. બીજાને કોઈ અડધો લીધો, આ લીધો, તે લીધો. છાશ આપી. છાશ એ કાંઈ ભાઈ ગુજરાત બાજુની છાશ, કાઠિયાવાડની જેવી મોળી તાજી છાશ ન હોય, આ એ ખાટી હોય.
ચોટલી પકડીને પીવાની હોય. ખાટી છાશ, રોટલો સુરા બાપુ તોડીને જમવા ગયા, ભણે તૂટે જ નહીં. માંડ માંડ તૂટ્યો તો ચવાય નહીં. તે અલિયા બાપુ કે ભણે આ રોટલો કાણું નો, એટલે કે દરબાર અમારે તો અહીં ચીણા થાય, ચણા નહીં હોય, ચણા જુદું અને ચીણા એ બહુ કઠણ ધાન્ય થાય, એ વર્ષો સુધી રાખી મૂકો તો એમાં કોઈ જીવાતી પડે નહીં, સડે નહીં, એવું ધાન્ય થાય. હવે તો કંઈ થતું હશે કે નહીં એ ખબર નથી. એ ચીણો સાવ રોટલો આમ તાવડીમાંથી ઉતરે તો જલ્દી ખવાય, ઠરી જાય ને થાય એટલે પછી અસલ લાકડા જેવો થઈ જાય, કોઈ રીતે ચવાય નહીં, તૂટે નહીં. મહારાજ એકલા એકલા રૂમાલ આડો આ દઈને હશે, જમો. અમને તો ખબર હતી આ કઈ ખાવા જેવું નથી આ, પણ એમ કે તમને રહી જતા, લ્યો ચાવો ચાવો. અરે મહારાજ અલૈયા બાપા ભણ્યા ગજનો ચવાતો જ નથી, અને ભણ્યા ખાટી છાશ ઘોડાને ખવડાવી દીધા, છાશું નાખી દીધી, હાલો ભણ્યા પાણી પીને વાગી જાય. હરિભક્તોને થોડુંક લાગે તો ખરું ને. મહારાજ શ્રી મહારાજ કે કેમ શું કરીએ મહારાજ, અહીંયા કોઈ આ ચીણા સિવાય કાંઈ ધાન પાકતું નથી, જુવાર બાજરી ડાંગર કાંઈ થતું નથી. કોણ જાણે કેવો દેવનો પ્રકોપ છે કે આ એક જ ધાન્ય પાકે છે. આ અમારે ખાવાનું ઘોડાએ આ ખાય, ઢોરાએ આ ખાય, માણસે આ ખાય. એટલે ભણે અમારી પાસે છે એ આ બધું તમને પાર્ષદોને જમાડ્યું, દુઃખ તો થાય પણ અહીં દેવનો પ્રકોપ છે. મહારાજ કે દેવનો પ્રકોપ જાઓ, આજથી ટળ્યો, જે વાવશો એ ઉગશે. અને આજે તમે જુઓ, તે દીથી માંડીને હજી તમે જુઓ, ગાના ગામને એ વિસ્તારમાં દેવ પ્રકોપ હશે, પણ તમારે જુવાર બાજરી ડાંગર બધું થાય. આ કેવડો મોટો આશીર્વાદ. ભૂમિના તળ બદલી નાખ્યા, આજે બધું થાય છે ને લોકો લહેર કરે છે. તો વડતાલમાં રંગોત્સવ જોબન પગીએ કરાયો, બહુ ધામધૂમથી, બહુ ખુશ થયા. રંગોત્સવને મહારાજ ત્યાં વડતાલ બહુ ફાવતું, કારણ પાણીની જુગતી, વૃક્ષોની બહુ છાયા, સગવડતા ખરી, લીલોતરી હરિયાળી, જોબન પગીનો ઉત્સાહ, બધા એવા ઉત્સાહી ભક્તો. મહારાજ બહુ રાજી થયા. જોબન પગી માગો માગો તમે માગો એ આપજો. જોબન પગી કેટલા પરોપકારી ભાવનાવાળા કે મહારાજ આપશો, હા માગો એમ અમે કીધું ને, માગ્યો એટલે આપીવાના. એમ સારું. આ મહી નદીથી લઈને સાબરમતી નદીના સુધીના પટની જમીન, જેટલી જમીન આવે એ જમીનમાં ક્યારેય દુષ્કાળ ન પડે એવું આપો. હજી તમે જુઓ ત્યાં કોઈ દિવસ પાણીની દુષ્કાળની પરિસ્થિતિ એવી નહીં, હવ લેરા કરે, હરિયાળી છે ને. જો એ કેવું માગ્યું, ભગવાન જેને રાજી થાય, ભગવાનના ભક્તો જેને રાજી થાય, બધું મળે છે. તો ધન સંપત્તિ પછીની આંગળી કલ્યાણની, શ્રેયની, સત્કર્મોની, મંગલ કર્મોની, આત્મશ્રેયની, રાજી થઈને હાથ મૂકે થઈ જાય ભગવાન કે ભગવાનના ભક્તો સંતો. અને મહારાજે તો કહ્યું જ છે, સંતોની સાથે વાત કરતા કે અમે 100 મનવાર લઈને આવ્યા છીએ, એટલા જીવનું કલ્યાણ કરવાનું છે. એટલે અમે વિચાર કર્યો આમ કેમ થાય. પછી અમે વિચાર્યું કે અમારું દર્શન કરે એનું કલ્યાણ, પણ અમારું કેટલાને થાય, અમારા સાધુનું દર્શન કરે એનું કલ્યાણ, એને અંજળ આપે એનું કલ્યાણ, એમાંય કેટલાકનું થાય. અરે અમારા સત્સંગીઓને જે દર્શન કરે એને કોઈ અંજળ આપે, અરે એના ગોળાનું કોઈ પાણી પીવે એનું પણ કલ્યાણ. તે કારિયાણીના વીરદાસ પટેલ નદીએ સ્નાન કરતા, ત્યાં કોળી નીકળ્યો. તે કોળી કે ભગત બાપા આ તમારે પીઠ ચોળી દઉં કે કાંઈ વાંધો નહીં. એટલે પાછળ હાથ ન પહોંચે એટલે કોળી વીરદાસ પટેલને પીઠ વાહો ચોળી અને નવડાવ્યો. ભગત રાજી થયા, કારિયાણીના વીરદાસ પટેલ. તે એટલે કોળીને કે હે તે મને નવડાવ્યો, તે ગામનો પટેલ જાણીને નવડાવ્યો કે ભગવાનનો ભક્ત જાણીને નવડાવ્યો?
તો કે મેં તો તમને ભગવાનના ભક્ત જાણીને વળ્યા છે. એમ ને, જા અંતકાળે હું મહારાજને લઈને તને તેડવા આવીશ. જોયું, અમારા સત્સંગીઓની સેવા કરે તો એનું કલ્યાણ, કર્યો ઉદ્ધાર. બોલો, કરમણમાં મહારાજ સંતોને જમાડતા હતા અને કૂતરું નીકળ્યું. તે મારું કૂતરું પંક્તિમાં સાધુની સામે આવવા માંડ્યું. જે બધા હડકારે પણ કૂતરું મારું માથા ભરે તોય સાધુની પંક્તિ તરફ આવે. મહારાજે જોયું કે હડકારો કરે પણ છતાં જાતું નથી. મારા લાડુ પીરસતા હતા મોતિયા, એ ફેરવેલ લાડુ માર્યો કૂતરાને, અને એ માં મૂકે આંટી જ જાય ને. કૂતરો બાંવકારો કરી ગયો પણ ગોતું કઈ લાડવો લઈને વયું ગયો. મહારાજ કે મારું કલ્યાણ લેતું ગયું, કલ્યાણ લેતું ગયું કે લાડવો ખાઈ ગયો. વાત પૂરી થયો. બામણવામાં મહારાજ સંતોને જમાડતા હતા. બધા સંતો જમતા હતા તો ખૂબ પીરસ્યું, બધું પીરસ્યું. પણ સામે એક પટેલનું ઘર, ફળિયામાં ભેંસો બાંધેલી. મહારાજને તો બધું જમાડ્યું પણ હજી સંતોને દૂધ પાયું નથી. ત્યાં ગયા અને પટલાણીને કે, પટલાણી તમે તમારા છોકરાને દૂધ પીવડાવો. મહારાજ દૂધ તો પીવડાવીએ ને, તો આ સાધુ છે ને મારા છોકરા છે, મારે એને દૂધ પીવડાવવું છે. અરે લઈ જાઓ ને, સાધુઓ જમતા હોય તો એથી રૂડું શું. પટલાણી ભાવવાળા, તમે તમારે લઈ લો, 5 દૂધની ભેંસનું દૂધ આપી દો. જે દેગડા ભર્યા હતા એ 5 ભેંસના દૂધ આપી દીધું. મહારાજે બધા સંતો જેટલા હતા ખૂબ દૂધ પીવડાવ્યું, સાકર નાખીને ગોળીને ઉપર દૂધ પીવડાવ્યું. સંતો બધા રાજી. મહારાજ કે જો સંતો, આ પટલાણીએ તમને દૂધ પીવડાવ્યું, પટલાણીનું કલ્યાણ અમે કરશું જ, પણ જેટલી ભેંસુના દૂધ આવે ને 5 ભેંસુના કલ્યાણ. હવે પટલાણીએ દેહ મૂક્યો, એને તેડવા આવ્યા ને ઓલી 5 ભેંસોમાંથી જ્યારે જ્યારે એનું મરણ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે. રાજી થાય તો જો આવું છે. વાત નાની લાગે પણ કાંઈ સામાન્ય છે નહીં. આવું તો ક્યાંય આમ જલ્દી જોવા મળે નહીં, એવું છે. કલ્યાણ કરે, હાથ માથે મૂકે તો થાય, કૃપા દ્રષ્ટિ કરે તો થાય. વસો ગામથી સંઘ આવ્યો એ વડતાલમાં. એ સંઘમાં વાલાભાઈ હતા અને એમના પત્ની અવલભાઈ હતા. મહારાજ પગે લાગ્યા ને બેઠા હશે. મહારાજ બધાને ખબર અંતર પૂછે ને, તમે કેમ છો, તમે કેમ છો, બધાને પૂછે. પૂછવાની બહુ મહારાજની આમ એક સ્વાભાવિક ટેવ હતી. પૂછે તો આપણે ઘરે કોઈ આવ્યો ને પૂછીએ તો ઘણું આશ્વાસન છે, તસલ્લી રહે ને. એટલે મહારાજે પૂછતા હતા, કેમ વાલાભાઈ કેમ છે, અવલભાઈ કેમ છે. હા મહારાજ બધું સારું છે, પણ સેવાનો કરનારો કોઈ નથી, એટલે દીકરા નથી મારે. અવલભાઈ કે કોઈ હોય તો મહારાજ ગઢપણમાં સેવા કરે. મહારાજ કે એમાં શું દીકરો આપીએ. એમના કુટુંબીઓ પણ સાથે જ હતા ને. આમ નજર કરીને એક એમના સંબંધીઓ છે, ભાઈઓ, કાકા બાપા, અને એમાં એકના ખોળામાં છોકરો લઈ લીધો, તુલસી, નાનો છોકરો 2 વર્ષ 3 વર્ષનો હોય છે કાંઈ. મહારાજે લઈ લીધો, પોતે હાથે ઊભા થઈને તેડીને પોતે ખોળામાં લઈ લીધો, એને માથે હાથ ફેર્યો, રમાડ્યો. અને અવલબાઈને કે લ્યો આજથી હવે આને તમે દીકરો માનજો, અમે તમને ખોળે દીધો, અને આ બહુ સારા હરિભગત થશે. લ્યો બસ તમારી સેવા કરશે, સંતો ભક્તોની સેવા કરશે અને અમારી પણ સેવા કરશે. એ એમને તુલસીદાસ એવી રીતે એમને દીકરો આપ્યો. ભક્ત પણ એવાથી. હવે સંબંધીઓ એવા ને, પરબારો દઈ દીધો તો કે ભલે ભલે મહારાજ તમે જેમ કરો એમ થાય. અને આમણે મન તરત કે ના વાંધો નહીં મહારાજ, તમે એમ દીકરો આપો તેમ. પણ આશીર્વાદ આપ્યો, સારા ભક્ત થશે. તમારી અમારી સંતોની ભક્તોની સત્સંગની બહુ સેવા કરશે. એમ તુલસીદાસે સેવા કરી. હવે એક હજી એમાં એક પ્રસંગ કહું. પલાણા મહારાજ પધાર્યા હતા. ગામના પાદરમાં આવ્યા ને ત્યાં વેલાલના વખતબા મળી ગયા. જે મહારાજ તો જોઈ રહ્યા. વખતબા તમે અહીં ક્યાંથી? વખતબા કે મહારાજ તમે અહીં ક્યાંથી? કે મહારાજ કે અમે તો નીકળ્યા છે, પણ તમે અહીં ક્યાંથી? અરે મહારાજ મારું તો પિયર છે. લે મહારાજ કે તો આ તો મોસાળમાં જમણવાનું નોતરું માં પીરસનાર એવું થયું. હાલો લઈ જાઓ તમારે ઘેરે. તો હાલો મહારાજ બહુ સારું થઈ ગયું. કે મહારાજ વારે વારે એક જ બોલ્યો, વખત તું અહીંયા, તારું પિયર અહીંયા, અમારે અહીંયા આવવાનું થયું, તારા બાપને ઘેરે
અને તું આગતા સ્વાગતા કરનારી હો, અમને થતું તું પલાણામાં કોઈને ત્યાં જઈશું. અરે મહારાજ કે બહુ સારું, હાલો પતા જમાડ્યા રાખ્યા. સાંજનું ટાણું છે, સભા છે, બેઠા હોય, પછી આવે ને ગામના માણસો બધા બેસવા. તો પ્રભુદાસભાઈ પાટીદાર બેસવા આવ્યા. એમની સાથે એના દીકરા વસંતદાસ, એની સાથે એનો નાનો દીકરો કરસનદાસ, 3 પેઢી એ આવ્યા બેઠા. પગે લાગ્યા. તે કરસનદાસ નાના હતા ને તો મહારાજ એને, છોકરો તો હોય હકડું બેહે તો નહીં, ઊભું થઈ જાય, અરે પરે આટે ત્યારે કાંઈ નહીં તો ઢોલિયો ચડે, પગ પકડે, કાંઈક કરે, છોકરાને ભાવ થઈ જાય. એટલે મહારાજની પાસે આવે તો મહારાજ એને તેડીને ખોળામાં બેહાડે, માથે હાથ ફેર્યો. આ બધા જોવે. અને અમે ગ્રહસ્થાન છોકરા હોય એને કોઈ આવી રીતે, અને ભગવાન હાથ ફેરવતા હોય તો કોણ રાજી ન થાય? કામ થઈ ગયું કે મારા દીકરાનું. મહારાજ કે આનું નામ શું? તો કે કરસનદાસ. ઓહો હો, કૃષ્ણદાસ, કરસનદાસ, આ તો ભગવાનના ખરેખરા ભક્ત થશે અને આખું કુળ તારશે. જાઓ, આવો આશીર્વાદ આપ. અનામિકા આંગળીની વાત છે. એમના માતાનું નામ એટલે વસંતદાસના ધર્મપત્ની વખતબાઈ એનું નામ પણ હતું. એ ત્યાં બેઠા હતા. ઓહો, મારો દીકરો ભગવાનનો ભક્ત થશે ને આખું કુળ તારશે. મનમાં હરખ હમાય નહીં. છોકરાને વારે વારે એવા સંસ્કાર આપે, હો દીકરા જોજે, એ સારો થાજે, ભગવાન બચજે અને કુળ તારજે. ભગવાન બોલ્યા છે, આશીર્વાદ દીધો છે. છોકરાને સંસ્કાર પડી ગયા. બહુ સારા ભક્ત છે. એમના લગ્ન થયા ને એમના પત્નીનું નામ હેતબાઈ. એને ત્યાં એક દીકરો થયો, એનું નામ નારાયણ. એ નારાયણને ત્યાં એક દીકરો થયો, એનું નામ ભૂલો. હવે જોવાની વાત શું છે, હેતબાઈએ પણ બહુ સારા સંસ્કાર આપ્યા. કરસનદાસ તો ભાઈ ભક્ત હતા જ, અખંડ ભજન સ્મૃતિ બસ સંસારમાંથી અલિપ્ત જેવા. હેતબાઈ પણ મહાભક્ત. નારાયણને એમના પણ એવા સંસ્કાર આપ્યા. નારાયણને પરણાવ્યા, એને દીકરો ભૂલો થયો. પણ થોડા વખત થયો અને નારાયણના ઘેરેથી ધર્મપત્ની એ ધામમાં ગયા. છે જે કોઈને દુઃખ થાય, આમને કોઈને દુઃખ જ ન થયું. નારાયણભાઈ કે ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજ્યું શ્રી ગોપાલ. હેતભાઈ કે એવું તો કે હા બા, તમે કીધું છે ને ભગવાન, ભગવાનના સાધુ સત્સંગ સિવાય કોઈ મૂલ્ય બીજું નથી. મને કોઈ શોખ નથી, હું ભજન કરીશ. તો હેતભાઈ કે દીકરા ભજન કરવું હોય ને તો હું કહું એમ કરો, જેમ કહ્યું એમ. તો તું ના દીકરો ભૂલો બે હાલો આપણે વડતાલ જાય અને ત્યાં સાધુ થઈને ભજન કરો, સત્સંગની સેવા કરો. કરસનદાસભાઈ એટલે પિતાજી, એમણે કીધું સાચું કે છો બા, અમે અહીં 2 જણા છીએ, ભલે ભજન કરશું, તમે હવે ભજન કરી લ્યો, સત્સંગ કરો, સેવા કરો, જાઓ. આવ્યા બધા. ભગવત પ્રસાદજી મહારાજ હતા, બંનેને દીક્ષા અપાવી. નારાયણભાઈનું નામ ધર્મપ્રસાદ દાસ નામ પાડ્યું અને ભૂલાભાઈનું નામ નિર્મળ પ્રસાદ નામ પાડ્યું અને સાધુ થયું. 2 પાછા આવ્યા. થોડો વખત થયો ભજન કરે, એમાં હેતભાઈ પણ ધામમાં ગયા. કરસનદાસભાઈ એકલા થઈ ગયા. એમણે વિચાર કર્યો કે હવે કોણ છે અહીંયા, આપણે એકલા. બધી મિલકત સમેત થોડી જરૂરી મૂડી જેટલું રાખી પોતે જે ઘરમાં રહેતા તે બધા ઘરમાં બાઈઓનું મંદિર કરી નાખ્યું. બહેનોને કહી લો સુખે ભજન કરજો, છેલ્લા જે સ્વામિનારાયણ વડતાલ જાઉં છું અને ત્યાં જ ભગવાનના ધામમાં જઈશ. અને કરસનદાસભાઈ વડતાલ આવી ગયા. ત્યાં રહ્યા, સુખે ભજન કર્યું, સંતો આચાર્ય ભક્તોની સેવા કરી અને ત્યાં જ વડતાલમાં ધામમાં ગયા. આખું કુળ તાર્યું અને પોતે પણ તર્યા. આશીર્વાદ મળે તો કામ થાય. પછી એક આંગળી છે ટચલી આંગળી, શેની છે? સત્તા ઐશ્વર્ય પ્રતાપની. ભગવાનને સાધુ રાજી થાય તો આપે, એને કંઈ કમી નથી. મહારાજ માણેકવરની માણકી લેવા માટે સરતાનપુર આવ્યા હતા, પેલા મીણાપુર આવ્યા હતા અને ત્યાં સરતાનસિંહજી દરબાર કંઈક 300-400 રૂપિયા માણકી વછેરી હતી, એ લીધી. પૈસા આપવાના હોય તો દરબારી રીત પ્રમાણે નાની દીકરી હોય એ પૈસા લેવા આવે. એટલે સરતાનસિંહજી દરબારના નાની દીકરી મોંઘી બા હતા
એ 7-8 વર્ષના એ પૈસાનો થાળ લેવા આવ્યા. મહારાજે પૂછ્યું આમનું શું નામ? તો કે મોંઘી. બહુ મોંઘા થશે એમ કહીને માથે હાથ મૂક્યો શ્રીજી મહારાજ. બહુ મોંઘા મૂલા થશે. રાજી થયા. એ મોંઘી બાને ગોંડલ સ્ટેટમાં પરણાવ્યા અને એમને જે દીકરો થયો એ જ ભગવત પ્રસાદજી, ભગવતસિંહજી દરબાર. ગોંડલના મહારાજા ભગવતસિંહજી એ જ મોંઘીબાના દીકરા, જગ પ્રસિદ્ધ. અને મોંઘીબાઈએ રાજ ખર્ચે ગોંડલમાં નાની બજારમાં વચ્ચે મંદિર સ્વામિનારાયણ ભગવાનનું છે 3 શિખરનું, એ મોંઘીબાઈ રાજ ખર્ચે બંધાવેલું છે. એટલે એ એવા ભક્ત થયા, પોતે તાર્યા ને ભવ તર્યા બીજા. અને રાજા તો કેવાય થયા ભગવતસિંહજી. ભગવત ગો મંડળ તો કામ કેવું પણ કોઈ કરે. અને ખરેખર અમારી જેવાઓને તો ભગવત ગો મંડળની બહુ જરૂર પડે. કંઈક જોવું હોય એન્સાઇક્લોપીડિયા જ કહેવાય ને. એમ થાય કે રાજાએ આ કર્યું, આ બીજા કોઈ કર્યું ન હોત તો આપણે કંઈક જોવું હોય તો ક્યાં જોઈએ. જૂની જૂની વસ્તુઓ હોય, આપણે અત્યારે તો ઘણા શબ્દો બોલચાલમાંથી નીકળી ગયા હોય. એ જોવું હોય તો ભગવત ગૌમંડળમાંથી મળે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 2500 શબ્દો એમણે આપેલા છે એમાં ભગવત ગૌમંડળમાં. એમાં એમણે યોગદાન કરેલું છે. તો ભગવાન ધારે તે ઐશ્વર્ય પ્રતાપ આપે. સુરતના અર્દેશ્વરજી ખટપટથી એમની સત્તાને ખૂંચવી લીધી. મૂંઝાઈ ગયા કે હવે થોડી શું કરવું એમ. ત્યારે મહારાજ તો પધારી ગયા. સ્વપ્નમાં આવ્યા. અર્દેશ્વરજીને માથે હાથ મૂકી કપાળમાં ચાંદલો કર્યો કુમકુમનો. શું મૂંઝાઈ ગયા છે? સવાર ઉગતા જ તમને સરકાર સુબાગીરી આપશે સુરત પરગણાને, જાઓ. એકદમ જ્યાં જાગી ગયા અને અરીસામે જોવે તો મારું કે સ્વપ્નમાં ચાંદલો કર્યો ને પ્રગટ પ્રમાણ રહ્યો. અને જ્યાં હજી સવાર પડે ના પડે ત્યાં તો કહેણાયું પધારો, બોલાવે છે સરકાર. અને સુરતની સુબાગીરી એમને સુપ્રત કરી. સત્તા મળે, વૈભવ, ઐશ્વર્ય પ્રતાપની તો શું અલિયા ખાચર દરબાર કેવા પ્રભાવ આપ્યો. અંતર્યામીપણું અલિયા ખાચર સમાધિ કરાવે. રવજી સુથાર કાળા તળાવ એને એવું સમાધિ મૂકી. એટલે શેખ મિયાની દાઢીમાં ઐશ્વર્ય મૂકી. માંગરોળના ગોરધનભાઈ એને પોતાને તો સમાધિ ધારે ત્યારે થાય, પણ એ ધારે એને કરાવી શકતો એ ખબર નહીં હોય. ગોવર્ધનભાઈ સમાધિ કરાવતા બીજા. ઘણા પ્રસંગો છે. તે શીલ ગામ ગયા છે, ત્યાં એક સોની પરજિયા છોકરો સત્સંગી થયેલો ગોવર્ધનભાઈની વાતોથી. એને વાતો કરવા પાછા જાય, ઢીલા ન પડે ને. એ પરિવારના લોકોએ બોલાવ્યા, બેસાડ્યા, સ્વાગતા કરી, ગુણ આવ્યો. પણ એમના મા બાપ કે તમે ઘણાને સમાધિ કરાવો છો, તમારે સમાધિ જોવી છે, તે અમારા છોકરાને કરાવો ને. પેલા કે બે સામો કે. અને શું કહે ખબર છે? મારી સામું જો, લ્યો મારી સામું જો. ભગવાન સામું જો એમ નહીં, મારી સામું જો. અને ગોવર્ધનભાઈ સામું જોવે અને સમાધિ થઈ જાય કે લઈને જાઓ બાજુ રૂમમાં સુવડાઈ આવો. સુવડાઈ આવો, તપાસે નાડી પ્રાણ કાંઈ નહીં. અરે ભગત આવું તો હવે સમાધિ થઈ ગઈ. તો ક્યાં જાય? અમારે જ્યાં મોકલવો હોય ત્યાં જાય. અમે તો લોકલોકાંતરમાં મોકલીએ, ગોલોકમાં મોકલીએ, વૈકુંઠમાં મોકલીએ, અક્ષરધામમાં મોકલીએ, અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ હોય ત્યાંય મોકલીએ. તો અત્યારે ક્યાં મોકલ્યા છે? જો તમને ખાતરી થાય એટલે અમે એને અત્યારે ગઢડા મોકલ્યા છે. એમ? હા. તો ત્યાં શું કરે છે કે ત્યાં શ્રીજી મહારાજ જમવા બેઠા છે. જમવા બેઠા છે. આ તમારા છોકરાને મહારાજ કહે છે લ્યો ફની મહાજન જમવું છે, પણ તમારા છોકરાએ ના પાડી. એ કે ના મહારાજ હું તો જમીને આવ્યો છું. અને મહારાજ કે સર રેવા દ્યો. તો આવી બધી વાતો કરી. પછી કે હાલો લઈ આવો. લઈ આવીને ચપટી વગાડી બેઠા હતા. પૂછો એને ક્યાં ગયા હતા. જે કીધું તે બધું એને કીધું. આવા ઐશ્વર્ય પ્રતાપ. અને એક વાત છે, ઘણા ભક્તોને સમાધિ ઐશ્વર્યના પ્રતાપો રવજી સુથારનું લઈ લીધું.
અલિયા ખાચરનું લઈ લીધું, શેખ મિયાનું લઈ લીધું, ગોવર્ધનભાઈનું લીધું નથી. એને તેમ જ સમાધિ કરાવે. આ જે હાથનો પ્રભાવ, આંગળીઓનો પ્રતાપ, એ પ્રેમાનંદ સ્વામી કહે છે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી. આ એવો ખજાનો ચોરી છુપીને રાખવાની વાત, મતલબ શું? સંઘરી રાખવાની વાત છે. ભૂલવા જેવો ખજાનો નથી. શ્રીજી મહારાજે જે ઐશ્વર્ય વાપરા, પ્રતાપ વાપરા, એ ભૂલવા જેવો ખજાનો નથી. હૈયામાં હંગરી રાખવા જેવો છે પ્રેમાનંદ સ્વામી. આ પ્રતાપ, આ પ્રભાવને ભૂલશો નહીં, સંઘરી રાખવા જેવો છે. પણ કોઈને નવ કહુરેલો એ શું? એ પ્રેમાનંદ સાહેબ પોતાની વાત કરે છે કે આવા અનંત પ્રતાપો મહારાજે જણાવ્યા છે કે ગ્રંથોના ગ્રંથો ભલવાય. શેષ શારદા કહેતા થાકે, પણ મને નહીં કંઈ પ્રભાવ થયા હોય, મારા ઉપર મહારાજ રાજી થઈને હાથ મૂક્યા હોય, મને કંઈ નહીં થયું હોય, હું ક્યાં હતો ને કેવો થયો, મારા હૈયામાં શું શું થતું હશે, કેવા અજવાળા થતા હશે, મારી શું સ્થિતિ થતી હશે, પણ એ હું કોઈને કહેવાનો નથી, એ હું નહીં બોલું, કારણ કે પ્રભાવ તો છે જ, મને થયો છે. આ સૂરજબા ભુજના મહારાજને દર્શને ગઢપુર આવ્યો તો મહારાજ બેઠા બેઠા લીમ વૃક્ષ નીચે કબૂતરોને પક્ષીઓને ચણ નાખે. તે સૂરજબા પગે લાગીને કે લાવ મહારાજ, હું સુંડલી આપો મને, હું નાખું ચણ. મહારાજ કે ના, અમારા જેવા તારા હાથ નહીં. સૂરજબા કે મહારાજ મારા હાથ તમારા જેવા જ છે. કે મારા હાથ જેવા તારા ન હોય. અરે મહારાજ, આ હાથેથી તમને જમાડ્યા, આ હાથેથી તમને નવડાવ્યા, આ હાથેથી તમારી સેવા કરી, આ હાથેથી તમારા બધા કામ કર્યા, અને તમે કહો છો મારા જેવા હાથ નહીં? હા સૂરજ, તો મારા જેવા ખરા. એમને તો લાવો હું ચણ નાખું. ના, તોય તું મારા જેવા હાથ નહીં. અરે મહારાજ, આ પણ ચણ હું નાખું નહીં. આ અમે છે ને એટલા માટે પક્ષીઓને ચણ નાખીએ છીએ, સાંભળજો, આ બધાને અમારે કચ્છમાં સત્સંગી તરીકે મોકલવા છે. એટલે આ બધા ચણ ખાશે ને, એ બધા સત્સંગ, કચ્છમાં સત્સંગીઓ ત્યાં જન્મ લેશે, સત્સંગીઓ થશે, બિન સત્સંગીઓમાં જન્મ છે, સત્સંગીઓ થશે. સૂરજબા તો આમ મૌન થઈ ગયા. મહારાજ કે કાં બોલતા નથી? મહારાજ શું બોલે? હવે આ ક્યારે એના દેહ પડે, પછી ક્યારે જન્મ લે, પછી ક્યારે મોટા થાય અને ત્યારે સત્સંગમાં કામ આવે, અત્યારે શું? હા, એ સૂરજ વાત તારી સાચી હોય. જા, ત્યાં તું બોલતી હતી ને મારા હાથ તમારી જેવા, હા એ તો છે જ, તો જા, એ ફળીભૂત થાય. જા, તું જેને તારા હાથે મઠ ખાવા આપ, તારા હાથના જે મઠ ખાઈ સત્સંગી. જા. હા ભાઈ, સુરેશભાઈ જેને મુઠ્ઠી ભરીને મઠ આપે એને સત્સંગ લે, હાલે આ મઠ ગમે એવો હોય ને, આડો અવળો હલતો હોય, આસુરી હોય, પેલો હોય, હું માનું નહીં, હું પડું નહીં, હું પગમાં પડું નહીં, હું સામે ભજન ન કરું, આલે ખા મઠ. બોલો, અને એ મઠ ખાય ને સત્સંગી. વળી મહારાજ રાજી થઈ ગયા. તે કીધું ને અમારા જેવા તારા લે, આલે આ 5 કોરી, ચલો ને 5 રૂપિયાનું. આનું શું કરું? આ કોથળી મૂકી દે, અને આનાથી તારે જેટલું વાપર કોઈ દિવસ ખૂટશે નહીં. અખૂટ ભંડાર. એલા અત્યારે આવી કોથળી આપી હોય તો કોઈને, એમને કોથળી આપી અને અખૂટ રહ્યા ભંડાર. પણ સુરતભાઈ કીધું એ કે મહારાજ, હું બ્રાહ્મણ છું, હું જમણવાર કરું, હું યજ્ઞ કરું, હું કઈ એવા બધા રસોઈ આપું, બ્રાહ્મણનું કોઈ જમે નહીં, બ્રાહ્મણને જમાડે તો મારે કંઈ કામ નહીં આવે. આ મહારાજ કહે તો એમ કરો, રામપરા ગામમાં ધનબા છે, એ અમારા સત્સંગી છે દીકરી, એ પછી તમને ભૂજ મળે ત્યારે તમે એને આપી દેજો, એ કામ કરશે. જાઓ, તમારા વતી એ બધા યજ્ઞો કરાવે તો કંઈ વાંધો. આપણે એકવાર વાત કરેલી છે હરિસ્મૃતિમાં. તો પછી રામપરાના ધનબાઈ એને બળદિયા પરણાવ્યા. સાસરિયા એવા અવળા, લસણ ડુંગળી જ્યાં પાણીમાં નાખે, લોટમાં નાખે, શાકમાં નાખે, દાળમાં નાખે, જ્યાં નાખીને રોટલા ઉપર ચોપડી જાય. ઉપવાસ થાય, ભાઈ ખાય નહીં. 15 ઉપવાસ થયા. શ્રીજી મહારાજે દર્શન દીધું. શું છે?
ધનભાઈ તકારે મહારાજ આ તો મને અહીંયા નરકમાં નાખી છે. મહારાજ એમને લઈ એમને પિયર મૂકી આવ્યા, છોડાવ્યા. જાઓ મળો સુરજબાને. ભુજ આવ્યા, પગે લાગ્યા. સુરજબાઈ કે મહારાજે મોકલ્યા ને, લ્યો હવે આ 5 કોરી, આમાંથી બધા દાન તો કરજો, યજ્ઞો કરજો ને કેવડા કેવડા 56 સુધી બધા એમણે મહોત્સવો કરાવેલો. એવા માટે યજ્ઞો, એવા માટે કથા પારાયણો, હજારો ભક્તો જમે, સંતો જમે, બધા સેવા ખૂબ કરીએ. પણ એમાં 5 કોરી એમ જ હોય, ખૂટે જ નહીં. અને એને ભગવાને એવો આશીર્વાદ આપ્યો, મઠે નહીં આપવાના, એ જેને માથે પાણીનો છટકોરો નાખી સત્સંગ. અત્યારે આ જે કચ્છમાં ઘણા બધા કરોડાધિપતિ જે શેઠિયાઓ બધા મોટા મોટા છે ને, એમાં કેટલાય તમારે ધનબાઈ ફૂઈના સત્સંગીઓ છે. આ બધા સત્સંગ કચ્છીઓને ખબર હશે, દેશ વિદેશમાં મળે તમને કે કોણ છે કામ ધનબાઈ ફૂઈના આશીર્વાદ. આલોક પરલોક બે પાણી આપે, આશીર્વાદ આપે, સત્સંગ થાય સુખી થાય. આવા ધનબાઈ ખૂબ સત્સંગ કરે, ખૂબ સત્સંગની અંદર કથા પારાયણ યજ્ઞો આ તે બધી સેવાઓ ખૂબ કરે. મજાની વાત એ છે કે એ 5 કોરી આજે પણ રામપરામાં છે. અને કાલે જ આપણે આ કોશિયાભાઈ ક્યાં ગયા, રણછોડભાઈ, એ દર્શન કરીને ક્યાં ગયા, આ બાપા બેઠા જ આ દર્શન કરીને કાલે જ આવ્યો. હજી એ 5 કોરી એમને છે, પણ હવે અખૂટ નહીં, પણ કોરી એની એ આજે પણ સચવાયેલી છે. ઐતિહાસિક ઘટના છે ને, 5 કોરી એમ જ સચવાયેલી રામપરામાં હજી છે, જે કોરીમાંથી અખૂટ નાણું રહ્યું. હા, એક વસ્તુ છે, આવી બધી વાતો છે ને ભાઈ, ભોજન અખૂટ રહ્યા, અનાજ અખૂટ રહ્યા, પૈસાના અખૂટ રહ્યા, આવી બધા પરચા ચમત્કારો થાય છે. એ બધું ખોટું છે. લોકમાં ઘણું બધું ખોટું થતું હશે, ખોટી ગીતો ગવાતા હશે, એની ના નથી, પણ સાચું છે. એવાય છે, એવું બને છે. આપણે તો એવું ઘણું જોયું છે, અખૂટ થાય છે. આ જોગી સ્વામીનો તો આમણે બુદ્ધિપૂર્વક તપાસ કરેલું છે ને. જોગી સ્વામીને આપણે જોયા, એમને ભેળા રહ્યા. અને કુંડળવાળા જ્ઞાન સ્વામી કેટલા હરિભક્તો સંતો, 60-70નું મંડળ હતું. હરિભક્તો સંતો થઈને આવ્યા હતા રાજકોટ દર્શને. અને સ્વામી એ નાનકડી કોથળી હતી, અવળી જ કોથળી હોય, એમાં ત્યાં હાથ નાખીને આમ આડો ખોબો ભરાય એટલી સાકર બધાય સાધુ ના આપે. જ્ઞાન સ્વામી આ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં પોતે કીધું હજારોની મેદનીમાં, એ કે હું જોઉં કે હમણાં થેલી ખૂટી જાય છે. એટલે કે મેં સ્વામીને કીધું કે સ્વામી એ થોડી સાકર આપો, થોડી થોડી, કારણ કે ખૂટી જાય છે. જોગી બાપા કે એ કૂવામાં હરવાણી પાણીની આવે ને, એમ મારી હાકરની કોથળીમાં હાકરની હરવાણી આવે, ખૂટે જ નહીં. તો આમને એમ થયું કે લ્યો આપણે તો હરિભક્તોને અપાવીએ. એટલે સ્વામીને કીધું સ્વામી હરિભક્તો છે તો ભલે ના આવે કે. અને સ્વામી જ્ઞાન સ્વામી કુંડળવાળા કોથળી સામે જ જોઈએ રાખે. પરીક્ષા ગણો તો પરીક્ષા. પણ જ્ઞાન સ્વામી કહે છે કુંડળવાળા કે એમાં 60-70 જણાને આડો ખોબો ભરી ભરીને સાકર આપી, તો કોથળીમાં સાકર એટલી ને એટલી હતી. લ્યો આ તો હકીકત છે. એક માણસ બહુ બુદ્ધિપૂર્વક તપાસે છે, અને જેની સાથે આપણે રહ્યા છે એટલે સાચું છે. અને ખોટા પરચા હોય ઘણા ગવાતા હોય છે, ઘણા એવું ડિંડક ચાલતું હોય, એની નાય નથી. કારણ કે એક ગુરુ ચેલો ગામડે ગામડે ભરે અને વાતો એવી થાય, અમારા ગુરુજી 600 સાલ કે હે, 600 સાલ કે 600 વર્ષની આયુષ્ય થઈ. બધા ઓહો હો કરે. તેનો ચેલો હતો ને, એને એક જણાએ પૂછ્યું કે તમારા ગુરુજી 600 વર્ષના છે? તો એ મને ખબર નથી, હું 300 વર્ષથી સેવામાં છું. હવે આવા ગપ્પુ મારું થોડું શું મારું? એટલે ખોટું ચાલતું હોય, પણ સાચું છે. જો નજરે જોયાની વાતો છે તો છે. તો કહેવાનું પ્રેમાનંદ સ્વામી કે સુરજબાને આમ પ્રભાવ થયા, એમણે ખુલ્લા મૂક્યા, ઘણાએ મૂક્યા, મને પ્રભાવ કાંઈ નહીં થયા હોય. અને વાતે સાચી ને એમને, પણ કે ચિત્તમાં રાખવું ચોરી, કહું નહીં કોઈ નહીં, મારે એ કોઈને કહેવું નથી, મારે કાંઈ જણાવવું નથી.
કોઈ ઐશ્વર્ય પ્રતાપ મારે જણાવવું નથી, મારે તો અંદર રાખી રાખીને જ રસ લેવો છે. એટલે વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રે લોલ, વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને. વાલા તારા ઉરમાં અનુપમ છાપ જોવાને જીવ આ કળો રે. વાલા મારે હૈડે હરખ ન માય જાણું જે હમણાં મળવા. ઉરમાં અનુપમ છાપ એટલે છાપના ચિહ્ન છે. આ જે સ્તનને છાપ હોય ને અહીંયા આપણી છાતીમાં સ્તનના બે ચિહ્ન હોય, એનાથી ઉપર બે આંગળી એટલે 1 ઇંચ 1.5 ઇંચ જેટલે ઊંચે છાપના ચિહ્ન શ્રીજી મહારાજની છાતીમાં હતા. છાપના ચિહ્ન કોને કહેવાય? આ તમે રબર સ્ટેમ્પ હોય છે, એ સ્ટેમ્પ તમે ઇંક પેડ ઉપર છાપી અને કાગળ ઉપર છાપો એટલે છપાઈ જાય. એવી રીતે લોખંડનો એવો સ્ટેમ્પ હોય અને એમાં શંખ ચક્ર ગદા પદ્મ કે સૂર્યચંદ્રની આકૃતિ અંકિત હોય. એને અગ્નિ ઉપર તપાવીને લાલ કરે અને પછી ડામ દે ને, બસ એવી રીતે છાપે. એટલે ત્યાં દબાય એટલે ચામડી છે એ બળી જાય અને બળેલી આંબળી ધીરે ધીરે ચામડી ખરી જાય એટલે ત્યાં એનું ચિહ્ન રહી જાય. બસ એ છાપનું ચિહ્ન. તો શ્રીજી મહારાજના એ છાતીમાં સ્તન ઉપર 2 આંગળ ઉપર છાપના 2 ચિહ્નની વાત પ્રેમાનંદ સ્વામી કરે છે. તો એ ક્યાં લીધી? હરિચરિત્રામૃત સાગર પૂર 2 તરંગ 51 આ વાત છે. શ્રીજી મહારાજ દક્ષિણમાંથી ફરતા ફરતા વર્ણી વેશે તીર્થ કરતા કરતા ખંભાથી ભાવનગર એટલે રૂટમાં બીજા આવે પણ આપણે આ મોટો રૂટ લઈએ છીએ. ખંભાથી ભાવનગર થઈ ગોપનાથ થઈને તુલસી શ્યામ ગયા, પ્રસિદ્ધ ગીરનું તીરથ. એ તુલસી શ્યામમાં મહારાજે આ 2 છાપ છાતી ઉપર અને 2 ભુજામાં લીધેલી એવું હરિચરિત્રામૃત સાગરમાં પૂર 2 તરંગ 51 લખ્યું છે. ત્યાં છાપ લીધી છે. એ છાપના ચિહ્ન જોવા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારો જીવ આકળો થાય છે. કારણ કે છાતી ખુલ્લી હોય તો દર્શન થાય. હવે આ છાતી તો હંમેશા કાં પહેર્યું હોય અંગરખું કે કંઈ ને કાં ચાદર ઓઢી હોય. હવે આ છાતી તો દેખાય નહીં ને આમને પેલું જો છાપની ચિહ્ન જોવી હોય એટલે અકળામણ જ થાય ને કે ક્યારે છાતી ખુલ્લી થાય અને ક્યારે હું દર્શન કરું. કાં સ્નાન કરતા હોય અને કાં પોતાની મરજીથી ખુલ્લી હોય તો દર્શન થાય. અને એક દ્રષ્ટિએ તો છાપ જોવાની વાત કરે છે એ પ્રતીક છે. હકીકતમાં આખી છાતીનું દર્શન કરવું છે. શ્રીજીની છાતી અને ભરાવદાવ ગોપીનાથજી મહારાજની છાતી તમે જોજો, બળકમદાર છાતી, એમ પહોળી છાતી, ઢાલવા છાતી કે નહીં એવી. સામુદ્રિક શાસ્ત્રમાં લખ્યું છે સ્થિરમ વિશાલમ કઠિનમ ઉન્નતમ માંસલમ સમમ વક્ષો યસ્ય મહીપાલસ તત્સમોવા ભવેત નરઃ. જેની છાતી વિશાળ હોય, મજબૂત હોય, દ્રઢ હોય અને માંસલ હોય, ઉભરતી હોય, એ કાં રાજા હોય અને કાં રાજા જેવો પ્રતાપી હોય. આવું સામુદ્રિક શાસ્ત્રમાં કહે છે. અને શ્રીજી મહારાજની છાતી વિશાળ, બળકમદાર, પહોળી છાતી. એ છાતી, એમાં પાછા સ્તનના ચિહ્ન, એમાં છાપના ચિહ્ન, એમાં પાછું ભૃગુલાંછન, શ્રીવત્સનું ચિહ્ન, ઝીણા ઝીણા જુદા જુદા સ્તનની આસપાસ તિલ, એ બધું જોવા માટે પ્રેમાનંદ સ્વામી ઝંખે છે. પછી ઝંખનાથી એટલું જ નથી, તારા ઉરમાં અનુપમ છાપ જોવાને જેવો આકડો રે લોલ, વાલા મારે હૈડે હરખ ન માય જાણું જે હમણાં એને મળવું છે. મળવું એટલે ભેટવું છે. હંમેશા પ્રિય વ્યક્તિ હોય એને ભેટવાનું ભાવ થાય જ. ઘણા વર્ષે મા દીકરી મળતા હોય તો કઈ ઝાલ્યા રે માં, હા બેટા એમ કહીને ભેટી જ પડે, આંખમાંથી આંસુડા વયા જાય. હે, દીકરો ખોવાઈ ગયો હોય ને પછી જયારે મળે તો બાપને દોડીને ભેટે કે અહીંયા જ વળગી જાય ને છે. 2 બહેનો હોય મળતી હોય, મા દીકરો, બાપ દીકરો, 2 બહેનો, 2 ભાઈઓ, 2 મિત્રો, એ મળે તો ભેટે. એ હેત છે, અહીંયાનું પ્રેમની નિશાની છે, હેતની નિશાની છે. છાતીએ વળગી જાય. પ્રેમાનંદ સ્વામી કે મારે હૈડે હરખ ન માય જાણું છે હમણાં મળશો, હમણાં મળશો. અને મળવાનું કોડ થાય છે, એમ થાય છે આજે મળશું,
હમણાં મળશું, હમણાં કહે છે, હમણાં ઊભા થશે, પણ એવો પ્રસંગ બને નહીં, ઓછો બને, કે વારે વારે જ બને નહીં. જ્યારે કોઈ ગામડાઓથી સંતો આવતા મંડળો ફરીને, તો વળી બહાર ગામથી સંતો આવતા. મહારાજ એક નિયમ હતો શ્રીજી મહારાજનો. શ્રીજી મહારાજે પોતે 3 નિયમની કબૂલાત કરી છે હરિચરિત્રામૃત સાગરમાં. એક કે 3 નિયમ અમારા અબાધિત છે. બહુ સરસ છે. એક તો અમે એ નિયમ લીધેલો છે કે જ્યારે પણ કોઈ સંતો ગામડા ફરીને અમારી પાસે આવે ત્યારે તરત ઊભા થઈ જવું અને એને બથમાં ગાલીને ભેટવું. કઈ સંતો આવે ગામડા ફરીને ઊભા થઈને બથમાં ગાલીને ભેટ, ઠીક, સંતોનો થાક ઉતરી જાય ને, માર્યા હોય, ધોકાવ્યા હોય પેલા, એ બધો થાક વિસરી જાય. બીજું તો કે અમારે સંતોને ભાળીએ એટલે પીરસવું. પીરસવાની ક્રિયા નહીં તો સામાન્ય સેવકોની છે ને. આજે તમે જુઓ છો ગુરુજનો હોય, વડીલો હોય, બધા બેઠા હોય, નાના સંતો પીરસતા હોય, અને અહીંયા બધા સંતો બેઠા હોય અને શ્રીજી મહારાજ પોતે પીરસતા હોય. લ્યો જમો જમો, ન તો પીરસવાની ક્રિયા સેવકોની છે. અહીંયા સ્વામી પીરસે છે, પણ મહારાજ કે અમારો નિયમ છે કે અમારે સંતોને પીરસવું. બહુ વિચારવા જેવું છે. આપણે તો કોઈને થોડુંક આમ આ ઉત્સવ પ્રસંગોમાં પીરસવાનું હોય તો એકબીજા છટકી જતા હોય ઘણા. જો ઊભા રાખીએ ત્યારે એમ થાય, ભાઈ કોણ આપણે પીરસવાનું, આપણને શું પૂછે, કેટલા રહેશો, યાદ રાખવા જેવું છે ને, કંટાળવા જેવું છે. કેટલો રાજીપાન હોય છે ત્યારે મહારાજ પોતે પીરસતા હશે. માણસો તો સદાવ્રત બંધાવતા હોય, આપણે તો તૈયાર ભોજન જ પીરસવાનું છે. ભાઈ મોટા મોટો યજ્ઞ એ છે કે વૈશ્વાનર અગ્નિ અંદર બેઠો છે ભગવાન, એને સીધી આહુતિ જવાની છે, યજ્ઞ થઈ જાય, ભગવાનને તૃપ્ત થઈ જાય. માટે કોઈને જમાડવું, ઘરનો રોટલો આપો. અરે એક વસ્તુ તો રાખવી જ, ઘરે કોઈ પણ આવે ને છેલ્લી બાકી પાણી પીવડાવવું, મુખવાસ ખવડાવો, સોપારીનો કટકો આપો, 2 ફ્રૂટ્સનું કંઈક બીટ્સ આપવા, પણ કોઈ દિવસ કોઈને પાછો એમનેમ જવા ન દેવાય. આ આતિથ્ય ધર્મ શાસ્ત્રોમાં છે. ગ્રહસ્થના આંગણે આપણે હોવું જ જોઈએ કે આપણું થોડુંક ભગવાન આવ્યો, થોડુંક જમીન ગ્રહણ કરીને જાય. એમાં સેંકડો કદાચ આપણે ન ગમે એવા જમી જાય, પણ આવું વ્રત રાખ્યું હોય ને, એક સાચો આવીને જમી જાય, આપણું પૂરું થઈ જાય. એક જ આવતો હોય. સાહિત્યકારો એટલે કહેતા ને કે તમે આંગણામાં રોજ જુવાર બાજરી નાખો તો એ કાબર ને ચકલા ને કબૂતર ને એવા જ આવે, પણ રોજ નાખવાની ટેવ હોય ને તો ક્યારેક ઋતુ આવે ને ત્યારે મોરલો આવે, ત્યારે આંગણામાં કળાયો કરીને વયો જાય, એમ ક્યારેક સાચો આવી જાય. એ આપવાની ખોડાભાઈ બુદ્ધેજના આપવાનું ટેવ હતી તો મારા આવ્યા ને અન્નદાન લેવા, આવે જ, એટલે આપવાની ટેવ. મહારાજ કે અમે એને પીરસવાનું સંતો. એક અને ત્રીજું અબાધિત નિયમ છે, અમારો આશ્રિત જ્યારે દેહ મૂકે ત્યારે અમારે એને તેડવા આવવું. આ 3 અમારા નિયમ. એટલે હવે 12 ગામથી આવે ત્યારે ભેટાય. પ્રેમાનંદ સ્વામી કે મારે ભેટવું છે, મને હૈડે હરખ થાય છે, હમણાં મળું, પણ કેમ બને? ભેટવાની બહુ સંતોની ઈચ્છા થતી. એકવાર ગરડામાં મહારાજ વાતો કરે, સમી સાંજના બધા હોય, આપણે આરતીની સ્તુતિનું હોય ને બધું, એ પછી વાતો કરવા માંડે. તે વાતો કરતા કરતા રાતના 2 વાગ્યા. 2 રાતના વાગ્યા. પછી એમાં ખ્યાલ આવ્યો ને આમ નજર ગઈ છેલ્લે તો બધા સાધુ ધીમે ધીમે બધા સૂઈ ગયા હોય. મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા ને બધા સંતો મહારાજનો રસ પીએ ને મહારાજ વાતો કરે. ઊંઘનું નામ નહીં, વાતો કરનાર નહીં, સાંભળનાર નહીં. 2 વાગ્યા. એવી પુરુષોત્તમ પરણાની એવી બધી, અને એ પોતે પોતાના ઘરની વાત કરે અને કાંઈ બીજી ન કરે, ખાલી બોલે તો એમાં તો હોય જ ને ભાઈ. આ બધા સાંભળે. પણ મહારાજનો આમ નજર ગયો એટલે મહારાજ કે સૂતા છે કોઈ સંતો? તો કે હા મહારાજ. અરે રે, આવી વાતો થાય છે અને સૂતા છે, સાધુ સૂતા છે. બ્રહ્માનંદ કે મારા શરીરના ધર્મ છે, ઊંઘ આવે, થાકે, સેવા પ્રવૃત્તિ હોય, થાકી જાય તો સૂઈ જાય, તો ભલે સૂતા. અરે પણ આવી વાતો થાય છે, અમારું દર્શન થાય છે, અમે બેઠા છીએ, અમે વાતો કરીએ છીએ, સૂઈ ગયા. 2-3 વાર કીધું. બ્રહ્માનંદ સ્વામી તરત ઝડપી, મહારાજ એક કામ છે, ન હુવે, કાલથી ન હુવે. શું? અમે જેટલા જાગીએ છીએ ને એને બથમાં ગાલીને બેઠો. એટલે હવે એ સવારે જાગે ને પછી એને ખબર પડે કે રાતે મહારાજ બધાને બથમાં ગાલીને ભેટ્યા મેળ્યા ને શું આમ સુખ આપ્યું છે,
તો બીજે દિવસે નહીં સુવે. મહારાજ કે હા એ સારું હો બ્રહ્માનંદ સાહેબ. અને ઊભા ત્યાં એક એકને વતમાં ગાલી અને એ બ્રહ્માનંદ સ્વામીની ફાઇન જો એ મહારાજને વતમાં ગાલીને ભેટતા હોય, મુક્તાનંદ સ્વામીને ભેટતા હોય, પ્રેમાનંદ સ્વામીને ભેટતા હોય. મહારાજ આમ પીઠમાં આમ થપકારા બોલાવતા હોય, પોતે ઓલા આમ થપકારા હોય. એવા મૂકવાનું મન ન થાય. હા એ મહારાજ તો ભેટે એક પછી એક. પણ એમાં થયું શું, એમાં એક કોક સાધુ હતો ને એ જાગી ગયા. એને જોયું તો બાપો મળતા છે કે એને બીજાને જગાડ્યો, જાગે જાગો જાગો બાપા મળે છે એટલે ભેટે છે જાગો. બધા હવે અંધારું તે દી આવી લાઇટો તો નહીં, નાઇટ લેમ્પ ન હોય, કંઈ હોય નહીં, ચંદ્રના અજવાળે કે એવું અજવાળું જે આસુ પાતળું એમાં બેઠા હોય તે ઓલા ઉઠી ને લાઈનમાં ગોઠવવા માંડ્યા. મહારાજ તો બધાને ભેટે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બધા જોઈ રાખે, મન હશે કે આ બાપા 2 વાગ્યા શરૂ કર્યું છે, 4 વાગે હાફ પૂરું થાય તો થાય. પણ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને સામું જોઈને કે સ્વામી બ્રહ્માનંદ, હા મહારાજ આનું હરવું કેમ આવતું નથી? એ મહારાજ આવો લાભ મળે ને તો હુતા હોય ને એ ઉઠીને આવે. મહારાજ કે સમજી ગયો મારા ઊંઘણશીઓ બધા, જાઓ હવે નથી મળવું. હુતા છો ને પાછા લાભ લઈ જાઓ છો, અક્ષર ઓરડીમાં જઈને હુઈ ગયા. મહારાજ કે જાગે એને લાભ મળે, ઊંઘે એને લાભ ન મળે. પણ ભેટવાનું તલપાપડ કહેવાય. એમ ભેટવા માટે ફગવામાં રમતા હોય, રંગોત્સવ કર્યો હોય, પછી કે મહારાજ સંતો ફગવામાં શું આપીએ? કાંઈ નહીં, ભેટો અમને બધાને. આટલી તાણ રહેતી, હવે એમાં સુખ હશે તો ને. એની ઉત્કંઠા કેટલી રહેતી, બસ અમને ભતમાં ઘાલીને ભેટે ને તમારે બસ થાય. મંદિર ગરડાનું થતું હોય, વડતાલનું થતું હોય તો મહારાજ સેવા કરતા હોય, ગારાના ચૂનાવાળા હાથ હોય તો ભતમાં ગાલીને ભેટ. તો પછી અમુક આળસુ હોય ને એ ચૂનાવાળા ગારાવાળા હાથ કરીને આવી જાય. પણ ભગવાન તો ઓળખે ને, મહારાજ કે આળસુ છો, જાઓ હાથથી હાથ ભીના કરીને આવ્યા છો, બીજા જાઓ, સેવા કરો તો રાજી થાય. એમાં રાજીપો, તૃપ્તિ ઘણું બધું હોય. એટલે ભેટવાનો તાન છે. વાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જેવા આકળ રેલો, વાલા મારે હૈડે જાણું છે હમણાં અમારો. એક આનો અર્થ મને ઉગ્યો એ કહું છું, મર્મ જ છે તારવેલો. છાપ એટલે ચિહ્ન ને, બીજું છાપ એટલે સગડ, કે સગડ હોય ને, સ્ટ્રેસ કહે છે ઇંગ્લિશમાં, નિશાનીઓ. પ્રેમાનંદ સ્વામીનું કેવું એવું છે કે આ છાપની ચિહ્ન સુધી મેં મહારાજનો મહિમાનું ને જે રસનું વર્ણન કર્યું છે, એ જેને જીવમાં ઉતરી જાય એને ભગવાનની નિશાની મળવા માંડે. શું? હવે આવ્યો વાલા મારે પછી હૈડે હરખ નમાય, જાણું છે હમણાં મળો રેલો, એ આવ્યો એવું થશે. પણ અહીંયા સુધી મેં જે વર્ણન કર્યું એને જે આત્મસાત કરી લે એને જનકાર સંભળાવવા મળશે. હવે આવ્યો એને હગડ મળી જશે. એટલે આ પચાવવાની વાત છે. પછી સરસ વાત કરી, વાલા તાર ઉદર અતિ રસરૂપ, શીતળ સદાનાથજી રેલો, આવો ઓરા પ્રેમ સખીના નાથ. બસ વળી પાછી મળવાની વાત. ઉદર જોયો તો કે મારે મળવું છે, ભેટવાની વાત તો આવે જ. હા, પણ વાલા તારું ઉદર અતિ રસરૂપ, રસરૂપ છે. શ્રીજી મહારાજનું ઉદર કેવું એમ આ સામુદ્રિક શાસ્ત્રમાં એ પણ કીધું છે. કક્ષ કુક્ષિશ્ચ વક્ષશ્ચ ઉન્નતા તે સુખપ્રદા. છાતી, આ પડખા અને ઉદર ભરાવદાર, ઘાટીલા માંસલ હોય એ સુખપ્રદ કહેવાય. ખપાટિયા જેવી છાતી હોય, પહાડા દેખાતા હોય, પેટમાં ખાડો પડી ગયો હોય, થાળીના કાંઠા જેવા પડખા હોય, એટલે ખાઈને પડખા જેવા જરા ભરાવદાર પડખું હોય, કમસે કમ ઉદરામ ઉપસેલું હોય, ખાડો પડી ગયો હોય એવું હોય તો શું કામ? ભરાવદાર પેટ રૂડું ને રૂપાળું કે જીવન જાણું છું,
અરે પીપળ પાન સમસું વાળું કે જીવન જાણું છું, ત્રિવળી પડે છે જો તેમાં કે જીવન જાણું છું, પોયણ સમ શીતળ સુખ જેમાં કે જીવન જાણું. આવું સરસ ઉદાહરણ. પીપળાના પાન જેવું કલ્પના આવે છે ને, આ ઉપલા પાંદડાની જે નાની તીરખી હોય ને ઉપર અણી એ, અને આમ પાંદડું પોળું થયું અને નીચે આવ્યો, આવું સરસ પીપળના પાન જેવું ઉદર કેવું છે, રસરૂપ છે. પ્રેમાનંદ સ્વામી કે એ બધો રસ તો આ ઉદરના દર્શનમાં જ છે, પણ જીવને ખબર નથી એટલે પંચ વિશ્વ એના રસમાં દોડે છે. આ ખાઈ લો, તે ખાઈ લો, ભાવનગરના ગાંઠિયા ખાઈ લો, રાજકોટના પેંડા ખાઈ લો, ખંભાતની સૂતરફેણી ખાઈ લો, ભરૂચનો સેવડો ખાઈ લો, ડાકોરના ગોટા ખાઈ લો, રાયપુરના ભજીયા ખાઈ લો, સુરતની ઘારી ખાઈ લો, ખમણ ખાઈ લો, મુંબઈનો હલવો ખાઈ લો. અરે ભાઈ એ રેવા દે, આ સાવરિયાના ગોલા ખાઈ લો, 15 રૂપિયા હોપારી જેટલો આવે તો દોડે બોલે. પણ એ બધા રસ કોને, જેને આ રસ ચાખ્યો નથી, આ રસ પ્રેમાનંદ સામે આનું દર્શન કરો, આનો સ્પર્શ કરો. જેણે જેણે આ ઉદરનો સ્પર્શ કર્યો, આનું દર્શન કર્યું, કોઈ રસ જીવનમાં ના રહે. સંસારના રસ લીધી. શ્રીજી મહારાજ એ ધ્યાન કરજો, એ વાસુદેવ નારાયણ ઓરડા, એ ઓસરીની કોર, ત્યાં મહારાજ ઉભેલા, હાથમાં નાનકડી છડી અને આમ ખેસ નાખેલો અને ઉદર ખુલ્લું, ધોતી પહેરેલી, અને મહારાજ ઉભેલા. કોઈ પાર્ષદો ભક્તો હશે, એમાં પ્રેમાનંદ સ્વામી નીકળ્યા. એટલે પગે લાગવા સેજે આવે એટલે મહારાજની પાસે પગે લાગવા આવ્યા, પણ ઓસરીની કોર ત્યારે ઊંચી હતી, પ્રેમાનંદ સ્વામીનું શરીર આમ નીચું હતું પાછું. હવે થયું શું, મહારાજને પગે લાગ્યા, પ્રેમાનંદ સ્વામીનું મુખ અને મહારાજની નાભીને એક લેવલમાં આવ્યા. હવે પ્રેમાનંદ સાહેબ કે આ મુકાય નહીં, અને લઈને મહારાજના આમ કેડમાંથી પકડી અને નાભી ઉપર બચી ભરવા માંડ્યા, ને બે દાંથી દબાવીને માંડ્યા ચળ લેવા. તો મહારાજને બચકું ભરી લીધું. મૂકે કોઈ રીતે મહારાજ મૂકેથી બે દાંતથી દબાવીને એવું મૂકે ચળ. એટલે મહારાજ એલા રાડ પાડી ગયા, ત્યાં સામે બ્રહ્માનંદ સ્વામી હતા. મહારાજ કે એલા બ્રહ્માનંદ દોડ ગયા, પ્રેમાનંદે મને બચકું ભર્યું. બ્રહ્માનંદ સ્વામી કે અહીંયા ભર્યું તો મને ભરવા દો યાર. મહારાજ ક્યાં, બ્રહ્માનંદ સાહેબ કે આવો લાગ મળે મૂર્ખ હોય મૂકે. મહારાજ કહે બ્રહ્માનંદ વળો છે, ભાગ્ય અક્ષરવડીમાં જઈને હંતાઈ ગયા. એ જેને સ્વાદ લીધો હોય, તમને ખબર છે નાનું છોકરું હોય ને એને તમે પેટ ઉપર આમ ભભો ભભો કરો ને, એનો સ્વાદ હોય છે. જો ખરેખર બાળક એના શરીરની સુગંધ જેવું કોઈ પરફ્યુમ નહીં, સૂંઘી જોજો. અને મોટા થાય છે પછી શરીરની ગંધ બગડી જાય છે એટલે બીજું છાંટવું પડે છે. દૂધમલી સુગંધ હોય છે, નાના બાળકને કુદરતી સુગંધ હોય, એવી સુગંધ તમને કયો પરફ્યુમમાં ન મળે, એવું હોય છે. પછી જ ગંધ બધી આવતી હોય છે. એને પેટ ઉપર તમે એ ભભ કરો ને તોય જો સંસારીઓનો આનંદ હોય તો આ તો ભગવાન છે. એના ઉદર ઉપર આવી રીતે બચી કરવું એ કોણ મૂકે? હાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી. આ મજાની વાત છે. પેર ગરમ હોને ચાહીએ, પગ છે ને એ ગરમ હોવા જોઈએ. ઠંડા હોય તો સમજવાનું તકલીફ છે. અને કોઈ મરણાસન હોય ને તો એના પહેલેથી પગ ઠંડા પડે, ટાઢા પડી જાય એટલે એમ થાય કે હવે હંકેલાય છે. હા, એટલે પેર ગરમ જોઈએ. અને પગ ઠંડા હોય તો એ પણ રોગ છે. પેર ગરમ, સર ઠંડા ચાહીએ, માથું ઠંડુ જોઈએ, પગ ગરમ જોઈએ. આપણે ઉલટું ઘણી વાર થતું હોય છે, પગ ટાઢા હોય માથું ગરમ હોય. હવે માથું ગરમ હોય એટલે બીમારી છે, દુખતું હોય, ક્યાંય સુખ ન હોય, ચેન ન હોય, તબિયત બગડી હોય. માથે અડો તો ઠંડુ જોઈએ, મસ્તક ઠંડુ, પગ ગરમ અને પેટ નરમ. આમ અડો ને તો આમ પોચું પોચું લાગવું જોઈએ. એટલે આંગળાઈ વાગે એવું હોય ને તો કેટલાય જણાનો કબજ થઈ ગયો હોય. એટલે ડૉક્ટરે છે ને પેલા આમ પેટને જોવે, ડૉક્ટર વૈદ આવે ને પેટને જોવે. પોચું હોય ને તો અંદર પાચન ક્રિયા બરાબર છે, પણ હવે આમ થાય ને આખો લોચો જ આવે હાથમાં બધું, તો કઠણ પેટ નહીં સારું, એ તબિયત બગડેલી જ ગણાય.
નરમ અને ઠંડુ પેટ જોઈએ. પેટ ગરમ હોય તો પિત્ત પ્રકોપ છે. શીતળ સદા નાથજી રેલો. શ્રીજીનું પેટ નરમ અને શીતળ, પણ કેવું? પોયણ જેવું. પોયણી રાતના ખીલે, કમળ દિવસે ખીલે, એવું શીતળ ઠંડુ. આમ તમે કોઈક ના એવા ઉદર હોય સરસ કે તમે જો ક્યારેક અડી ગયા હોય કે આમ ગાલ અડાડ્યો હોય કે હાથ અડાડ્યો હોય તો આમ ઠંડુ હોય ઉદર, શીતળતાનો અનુભવ. તો ભગવાનની તો શું વાત કરવી, શાંત શીતળ. પણ એ શીતળતા એક આ શારીરિક. બીજી શીતળતા શું કે ગમે તેવા માન થાય, અપમાન થાય, વેણ કવેણ થાય, બધું પી જાય એવી શીતળતા. જરાય વ્યગ્રતા નહીં, જરાય ઉગ્રતા નહીં. એને ઠંડા પેટવાળો કહેવાય ને, પેટના ઠંડા. હલે નહીં, ચલે નહીં, તપે નહીં, કાંઈ હસ જવા દે. અમે છે ને શાસ્ત્રીજી મહારાજ સાથે હું 81 પહેલાં આ મંદિર માટે, આ માર્બલ, આ મંદિર ને જૂનું મંદિર હતું ને એના માટે આરસ લેવા મકરપુરા છે ને, મકરાણા અમે ગયા હતા. હું ભેળો હતો. પછી આરસના શેઠિયા હોય, એક શેઠની પેઢી હતી, ત્યાં અમે બેઠા. સ્વામી હતા ગુરુ, અમે બાજુ બેઠા. હવે શેઠ બધી મહત્વની, કેટલા બીજા એની પાસે વેપારીઓ આવતા હોય, વાત કરતા હોય આરસની લેવાની, ખરીદીની. આપણે પણ કંઈક વાત કરતા હોય. શેઠ બેઠા હતા પેઢીથી, ટોપી અણિયાળીઓ પહેરેલી, મારવાડી શેઠ બેઠા. એમાં એક પેલો કોઈ વસ્તુ વેચવા વાળો આવ્યો. તે શેઠજી એ ऐसा है, એ ऐसा है, એ ऐसा है. हाँ जी जी, हमें नहीं लेना, अभी समय नहीं है, बाद में आओ. वो लोग जाए જ નહીં. पर सेठ जी बाद में मेरे को टाइम नहीं, मैं यहाँ से निकला, कोई प्रांत से आया, आप ले लीजिए, सिर्फ थोड़ा देख लीजिए. वस्तुओं बतावे जात जात. सेठ जी के हाँ भाई, बाद में आना, शांति रखो, जाओ फिर आओ. हम कहाँ जाएंगे, कल आओ. बोले कि नहीं, कल तो हम निकल जाएंगे, आज हमारी चीज देखो कितनी कीमती है, बढ़िया है, ऐसा लो. स्वामी हमारे हम જોઈને કે જો શેઠ તપે છે, હાલો કેટલો ટાઢા પેટનો છે, આટલું મહત્વનું વેપારનું કામ છે, આપણે ખરીદી, બીજા આવ્યા છે, બીજા ખરીદીની વાતો કરે છે, હાવ ફીજું લાવીને બેઠો છે. પણ જો શેઠ તપતા જ નથી કે જો તો ગજબ છે. અને ખરેખર હોય એને બહુ પજ્યો પેલા ને, શેઠ તપ્યા નહીં. સ્વામી કે આ એનો ગુણ લીધા જેવો છે કે જો જરાય તપતો નથી કે માળો કે. છેવટે બીજા હતા ને, બીજા આવ્યા ને એમણે કીધું ચાલો અબ નીકળો. એમણે એને કાઢ્યા. શેઠ ન બોલ્યા. હવે મને તેદું નાળું યાદ રહી ગયું, આપણાથી તો આવું ન થાય, બહુ આપણે જ એને નાખી દઈએ. કોક ને આવી પ્રકૃતિ હોય, બોલો, જરાય તપે ને કાંઈ, જરાય પાણી હલે નહીં. એક શેઠજીને છે ને એક જણા ગાળ્યું, બબે કટકા ગાળ્યું દે તો શેઠ દાંત કાઢે. પેલા કે શેઠજી ગાળ્યું દે તો કે દીએ છે, લઈ તો નથી જતો ને કાંઈ. દીએ છે, ગાળ્યો ગાળ્યો, લઈ તો કઈ નથી જતો ને. હા, ઠંડા પેટ જોવો તો શ્રીજી મહારાજને પહેલેથી તમે જો, રઘુનાથ દાસજી, રામાનંદ ચલો એ વિરોધમાં, હરભાઈ વાલભાઈ એમણે વિરોધ કર્યો, મેઘજી હલભાઈ તો જોરદાર વિરોધ કર્યો, ઓલો આત્મારામ વૈરાગી તો બીજા વૈરાગી એણે વિરોધ કર્યો. જુનાગઢ જાય તો મંગળદી દીવાન એ બધા બેઠેલા હોય, ભાવનગરમાં મહારાજા હોય એ હોય, વડનગર વિસનગર લાલદાસ સુબો હોય, વડોદરામાં બાબો દીવાનો હોય, પાદરામાં કાનોજી હોય, જ્યાં જો અમદાવાદનો શેલુકર સુબો હોય, બધે રાજકીય પુરુષો હોય, કેટલાય બધા વિરોધમાં હોય. દાદા ખાચાના દરબાર જીવા બાપુ હોય, રોજની ઉપાધિ. પણ છતાંય તમે જો શીતળ સુખ, સદા શાંત. મહારાજ વ્યગ્ર નહીં, એ તો બધું પચાવે જ છે. તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે. આવો ઓરા તેમ સખીના પ્રાણ. પ્રાણ ઉપર ભાર છે, પહેલી વાર પ્રાણ શબ્દ આવ્યો છે. આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ. આપણો પ્રાણ શું છે? શ્વાસ. પ્રેમાનંદ સ્વામીનો પ્રાણ શું છે? શ્રીજી મહારાજ. આપણને શ્વાસ રૂંધાય તો તરત અકળામણ થઈ જાય. પ્રેમાનંદ સ્વામીને મહારાજનું દર્શન ન થાય તો એનો જીવ અકળાય છે, એનો પ્રાણ ત્યાં છે. આપણી બાળકથાઓ અને એવી પેલી કથાઓમાં આવે છે ને, ફલાણા રાજાનો જીવ પિંજરામાં પૂરેલા પક્ષીમાં છે, પેલા પોપટમાં છે. એ પોપટની ડોક મરડી નાખો, રાજા મરી જાય.
એનો પ્રાણ ત્યાં. એમાં પ્રેમાનંદ સ્વામીનો પ્રાણ તો સહજાનંદ સ્વામી. આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ પોતાનું નામ દઈને કીધું છે કે મારા પ્રાણ છો તમે, બીજો મારે કોઈ પ્રાણ નથી. સીતાજીને વનવાસનું જ્યારે હઠ લીધી રામચંદ્રજીએ કહ્યું, ભગવાન રામે કે વનવાસ મને છે, દેવી તમને નથી. તો કે કઈ વાંધો નહીં, પધારો, વનવાસ તમને છે, પધારો. પણ તમને ખાતરી હોય કે તમારા ગયા પછી જાનકી જીવવાના હોય તો તમે પ્રેમથી જાઓ. તમે આમ પગ ભરશો મારો પ્રાણ છૂટી જશે. એટલે હારે લીધા છે. પ્રાણ શું છે? પ્રેમાનંદ સ્વામી કહે છે મારો તમે પ્રાણ છો. અને આવો પ્રાણ થાય તો આવે, એ વાત સાચી ને. આટલી અકળામણ થતી હોય, રામકૃષ્ણ પરમહંસ પાસેથી કોઈ એનો વિવેકાનંદજીનો પ્રસંગ એ તો પ્રચલિત થઈ ગયો. નરેન્દ્રનાથ તો જેને તેને પૂછે, વિવેકાનંદ નરેન્દ્ર હતા ત્યારે કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિ હોય પૂછે ભગવાન જોયે છે? બોલે ના પડે, હાલતા થઈ જાય. આપણે આ રવિન્દ્રનાથ ટાગોર છે, પિતાશ્રી દેવેન્દ્રનાથ ટાગોર, બહુ મોટા સાધક, ઋષિ જેવું જીવન. ગંગાજીના પ્રવાહમાં હોડું મોટી નૌકા રાખતા અને એમાં જ રહેતા અને એમાં સાધના કરતા દેવેન્દ્રનાથ ટાગોર. બહુ મોટી ખ્યાતિ, સાધના પ્રિય, એકાંત પ્રિય વ્યક્તિ. તો વિવેકાનંદ નરેન્દ્રને ખબર પડી કે એ તો બહુ મોટા સાધક છે અને લોક સંપર્કથી વિમુખ છે અને એ એકદમ સાધનામાં રત છે, ભૂમિ ઉપર પગ ઓછો મૂકે છે. રાત્રે 12 વાગે નદીમાં પડ્યા નરેન્દ્ર. ત્યાં જઈને ઓળકું પકડ્યું ને અંદર પાણી લથબથ ને અંદર ઉતર્યા. દેવેન્દ્રનાથ કેલા કોણ છો? એ પછી તમે ભગવાનને જોયા છે? એલા કે અત્યારે આ પૂછવાનો સમય છે? પાછા જ વળી ગયા. એ કે આ પૂછવાનો સમય તો ગમે ત્યારે ભગવાન માટે ને કઈ ચોઘડિયા હોય જે એમ કેતો હોય કે આ સમય કે પૂછવાનો છે, પછી અમારે સમય બગાડવાની શું જરૂર છે? કુદીને વળી ગયા. એલા ઉભો રે, ઉભાનું શું જરૂર છે? જે આ પ્રશ્નને ન સમજી શકે, આ જિજ્ઞાસાને, તો હવે એને મારી પાસે શું એને સમજવાનું છે? ભગવાનની જિજ્ઞાસા શું કે સમય ઉપર ચાલે, સવારની જ ઉગે ને પછી આથમી જાય, નીકળી ગયા. પછી કોઈ પ્રશ્ન કોઈ ક્યારે એના માટે એને ધ્યાન જ દીધું નહીં. અને પછી અહીંયા રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા. એને એ જ પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને જોયો છે? હા. તમે મને બતાવો? તો કે હા. ક્યારે જોવો? અત્યારે? તો કે હા. અને અંગૂઠો દબાવ્યો અને બ્રહ્માનુભૂતિ કરાવી. નરેન્દ્ર સમર્પિત થઈ ગયા. એ તો વાત જાણીતી છે ને. હવે આ વાત છે ને જાણીને પછી બધે જતી હોય તો એક જણાને થઈ ગયું કે પરમહંસજી ભગવાનના દર્શન કરાવે છે. આવ્યા, બેઠા છે પરમહંસ કે મને ભગવાનને મેળવવાની બહુ ઈચ્છા છે, ઝંખના છે, બસ એક જ ઝંખના છે, ભગવાનનું દર્શન થાય. તમે મને દર્શન કરાવશો? તો કે જરૂર. હાલો. તો ચાલો. ગંગાને કિનારે લઈ ગયા. હાલો કે નાહી લઈએ પેલા. તો હાલો. નદીમાં ઉતર્યા. જેવો એટલે ડૂબકી મારે માથું અંદર ડૂબાઈ દીધું. ગમે એવા તરફડિયા મારે બહાર જ કાઢવાનો હતી. અને ભાઈ ગુંગળામણ થાય એટલે બોલ્યો એમ થઈ ગયું કે મર્યો 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 ગયો ને એમાં પછી એમ લાગ્યો કે હવે મર્યો હતું એટલું બળ કરીને માથું બહાર કાઢી નાખ્યું. ને રામકૃષ્ણ પરમહંસ કે સાધુ છો કે તમે કોણ છો? શું થયું? અરે હું મારી નાખવો તો તમારે, હું પૂછવા આવ્યો ભગવાનનું દર્શન કરાવો ને તમે આ શું કરતા? તો કે તને અંદર શું થતું હતું? અરે ક્ષણ ક્ષણમાં જીવ તળપતો હતો. શેના માટે? શ્વાસ માટે. ક્યાંયથી જ શ્વાસ મળી જાય, જીવન રહી જાય એમને. આવી અકળામણ જેથી ભગવાન માટે થશે ને ત્યારે સામે આવીને ઉભો રહે છે, ગોતવા નહીં જાય. ઝંખના લઈ આવી જા. નરેન્દ્રને આવી ઝંખના હતી. તને છે? મેં તને કીધું હાલ ગંગાને કીધું હાલતો થયો. બોલો કે અબઘડી બતાવો. ઉઠે નહીં, બેસી ગયો પલાઠી વાળીને. અને તને તું ગંગામાં સ્નાન કરતો, હાલો સ્નાન કરી લે. પેલા આવી જિજ્ઞાસા લઈ આવી. આવો જો પ્રાણ તડપતો હોય તો આમાં આવીને બાથ ભરે મળે. વાત સાચી. આમ તો આપણી જ કમી છે ને. એટલે પરમહંસજી બધાને સલાહ આપતા કે તમે દુનિયામાં બહુ બધાની પાસે રડ્યા છો, પણ ઠાકોરજી પાસે રડવાનું ક્યારેક કરો. એ રડવાનું ક્યારેક સાર્થક થઈ જશે. ભગવાન પાસે રડવાનું કરો. એની પાસે બેસીને રડો. આંસુ સારો.
એને એના માટે સારો. હું તો એમાં થોડું ભેળવીને કહું કે પેલા લૌકિક બાબતો માટે રડો, ચાલો કે મારે પૈસો નથી ને મારે આ નથી ને તે નથી. એ રડતા રડતા અભ્યાસ થશે એની પાસે રડવાનો, તો પછી એના માટે રડવાનો અભ્યાસ થશે. પણ આપણે બીજે બધે રડીએ છીએ, ભગવાન આગળ રડતા નથી. અને રડે એને હોંકારો દે છે, એ તો હકીકત છે, એને હોંકારો દે છે. પણ ભગવાન માટે રડવું જોઈએ, એ બોલ્યું જરાય ખોટું નથી, હોંકારો દે છે. એટલે પ્રેમ સખી કહે છે, આવો ઓરા પ્રેમ સખીના પ્રાણ મળું વરી બાથજી રેલો. હું તમને મળું, તમે મને મળો, એવું સતત મારું મનમાં ચિંતન થાય છે. આવું કેમ થઈ જાય છે? એનું એક જ કારણ છે, વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને મૂર્તિ જ તમારી એવી છે એટલે આવું થાય છે. પણ એ વાત આજે નહીં, પછીના શુક્રવારે કરીશું. અહીંયા આટલું પૂરું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.